રોજ આવું ઓડિયન્સને રોજ આવું જો સાઉન્ડ મળતો હોય તો 5 વર્ષ વહેલા હેર જીવી હો, 5 વર્ષ વધારે જીવી આમાં, આમાં વહેલા હેર વ્યા જાય આમાં. તમને બધાને વારી જાઉં બધાય ફૂટે જ ને. પણ આવું રળિયામણું ગામ અને એમાંય નિમિત્ત શ્રી વાઘજી બાપાના દેવ કહેવાય એવા મહાદેવના સાનિધ્યમાં, રામચરિત માનસના સાનિધ્યમાં, પ્રેમાળ સંતોના સાનિધ્યમાં આપ સર્વના મને દર્શન કરવાનો મને જે અવસર પ્રાપ્ત થયો એવા રાકેશભાઈના ચરણોમાં વંદન કરું ભાઈ. કે આ બાજુ આમ તો ખાંભા સુધી આવતા હોય, અહીંયા આપણે ખડાધાર સુધી આવ્યું હનુમાનજી મહારાજના દર્શન કરવા, પણ નામ સાંભળ્યું તો આ બાજુ આવવાનું નહોતું. હિરેનભાઈ, અશ્વિનભાઈ, તમારા ત્રણેય ભાઈઓના ચરણોમાં વંદન કરી મને ગમે એવું. સ્વામી એક વસ્તુ તો મેં માર્ક કર્યો કે સંતોના સાનિધ્યમાં રહીને તો એક સહજતા આવી જાય, વિનમ્રતા આવી જાય, વિવેક આવી જાય. એમાંય અમારા રાકેશભાઈને તો હું વર્ષોથી ઓળખું છું, વર્ષોથી. હું હીરા ગણતો તે દિવસનો ઓળખું. આપણે હીરાય ગયા છે બધું કરીને અહીંયા આવ્યા પછી. અને અમારા ભાઈ અમિતને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમિત ક્યાડા, કૌશિક આવ્યો છે, કૌશિકને પણ ભુવનેશ્વર ભાઈ, અમારો ઓમ, હાર્દિક, ધવલ અને ભાઈ મિલન, બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમે બધા સાઉન્ડને તો જોરદાર તાળીઓથી વધાવતા જ, પણ સાઉન્ડના ઓપરેટરને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અરે હજી મૂંછના દોરા ફૂટ્યા થઈ. વધાવો જોરદાર તાળીઓથી વધાવો. તમારા આશીર્વાદની જરૂર છે. જેવી તાળીઓ પાડો ને એનો ઉત્સાહ વધે. અને અહીંયા તો હું જો કોઈ કલાકાર તરીકે નથી આવ્યો, અહીંયા સંતો મારા બેઠા છે, રાકેશભાઈ મારા છે, એટલે હું મારા ઘરના ઘેરે આવ્યો એવું માનજો. અને મને ઘણાય કે મને કહેવામાં આવ્યું હતું, મને કે અશ્વિનભાઈએ કીધું છે કે હિરેનભાઈએ કીધું છે કે ભાઈને આમ એન્ટ્રી કરાવજો. મેં આ હાર્દિકને કહેવડાવ્યું, મેં કીધું ના પાડ દે, એમાં શું એન્ટ્રી હોય. હવે અહીંયા એન્ટ્રી કરીને 2-4 બાઉન્સરો હોય, મજા બહુ આવે ઘડીક તો. અને 1-2 રીલ્સ વાયરલ થઈ ગઈ, પણ વાડીએ બાપુજી પાણીવાળા તો એનું શું કરો, ત્યાં તો કાંઈ બાઉન્સર રખાતા નથી. એટલે જે ઈશ્વરે આપ્યું છે ને એમાં મજા કરાય, આનંદ કરાય, બીજું કાંઈ લાંબુ ન કરાય એમાં. પણ રાકેશભાઈ ખરેખર એક વખત રાકેશભાઈને અને એમના દુધાત પરિવારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણી એક વ્યાખ્યા હતી, હું આખી વ્યાખ્યા ભૂલી ગયો છું, પણ થોડીક છે કે પુત્ર એટલે કે પૂ નામના નરકમાંથી મુક્ત કરાવે એને પુત્ર કહેવાય. સુસંતાન, સુપુત્ર. સુપુત્ર એટલે કે સારા માર્ગે આખા પરિવારને દેવ કે ને કે આપણે દીકરા કે તો ભાઈ ખરાબ દિવસો વાળે એને દીકરા કહેવાય. પણ હું દુધાત પરિવાર અને આખું ગામ અહીંયા બેઠું, ત્રાકુડા પરિવાર સાહેબ, રાકેશભાઈને એટલા માટે જોરદાર તાળીઓથી વધાવો કે જેણે ક્યાંય જંગલની અંદર જ્યાં હનુમાનજી મહારાજને આપણે ગોવિંદ કાકા ધોળક્યા 1111 મંદિર બનાવે ને ખંભે ખંભો મિલાવીને આ માણસ કામ આપે છે. એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને પહેલેથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા, સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા, અને કદાચ એવો મનમાં એવું ન રાખો કે સ્વામિનારાયણ સંપ્રદાય આખો અલગ જ છે. ના ના ના, એવો મનમાં ફાંકો કાઢી નાખો. એ સનાતન ધર્મ જ છે અને સનાતન સંસ્કૃતિના વાહકો જ છે. આપણને છે ને અમુક વસ્તુ મગજમાં નાખીને, ખાસ કરીને આ સોશિયલ મીડિયાએ અમુક બારા નીકળો મારા બાપ. હવે તો 21મી સદીને એમાંય રામના રાજ આવે. એ તો જુઓ તમે, હજી આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણમાં જે નવા હાલ્યા આવ્યા છે એને 2 હાથ જોડીને પ્રાર્થના કરો, અહીં બધાયનું આવશે. મને ખબર છે બીજી વખત તમે અમ થઈને જ બોલાવવાના. હવે એકવાર આવ્યો છે તો બોલીને જ જાઓ ને એમ. અહીંયા જગ્યા છે, હો વી આવજો તમ તારે, અહીં બાજુમાં જગ્યા છે. આ વ્યવસ્થાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સ્વામી બધી જગ્યાએ બધી વસ્તુ નથી હોતી, અમે જોઈએ. અમે એટલે જ મેં કીધું ને આવતા હવે કે મને ગમ્યું બહુ કે અહીંયા ઓડિયન્સ હોય ને એટલે આમ બોલવાની મજા આવે, તાકાતથી બોલાય. હવે આમાં બંગા ખાતા શું આમાં કરી લેવું આપણે. હવે આ ચાલુ કરે તો સારું, નામ છે તેમ છે. અહીંયા વ્યવસ્થા સારી છે. બીજું
ભગવાન ભોળાનાથ પ્રત્યે તમારી આસ્થા હારી છે અને અવસ્થા હારી છે. બધી જગ્યાએ બધી વસ્તુ ન હોય, વ્યવસ્થા હારી હોય, આસ્થા હારી હોય, પણ અવસ્થા ન હોય એનું શું કરો? અવસ્થા ન હોય એ ઝીણું ઝીણું આવશે ને હું હજી ચોથા ગેરમાં નહીં નાખું. આમ તો આપણે આનંદ જ કરવાનો. ઘરનું ઘર છે ને હું ને કૌશિક ને પછી અમિત ને ભુવનેશ્વર છે ધીમું ધીમું આંકે રાખશું. આનંદ ગમે ત્યાંથી મળે. તમારું હૃદય ચોખ્ખું હોય ને તો જ આનંદ કરી શકો. અને અહીંયા બધા 18 વર્ણ બેઠા છો એને એક પગે લાગીને પ્રાર્થના કરીને કહું કે આવા આ રાકેશભાઈ દુધા જેવું વ્યક્તિત્વ હોય ને તો એને સાથ અને સહકાર આપવો. રળિયામણું ગામ થઈ જાય સાહેબ, એને તો સંકલ્પો ધારેલા છે કે મારે હજી વૃક્ષો વાવવા છે, મારે તળાવ કરવું છે. બહુ ભાગ્યશાળી ગામ હોય. અમુક પાછા ગગામાં આવતા હોય. ગગા એટલે મોબાઈલમાં ચાર્જર હોય 100% હોય પણ કામ મૂળ ન હોય, 0 ઓમ ગગો એટલે માનો લાઈટ કોઈ હોય પણ બાપનું ટેન્શન ન હોય. સમજો ને, એ બાપનું ટેન્શન હોય. પાછું કીધું હોય કે અહીં 21 રૂપિયા ગાયોના ચારામાં દેવાનો, ખમો મારું બાણ ભૂસીને આવું, એમાં કંઈ કાઢી ન લેવાનું હોય. પણ આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. ને એમાં ચૂંટણી ગઈ, બધાએ ચૂંટણીને આપણે માણી. કોઈ ભજીયામાં માણી, કોઈ ગાંઠિયામાં માણી, હહોની રીતે હવે માણી. હમણાં એક ટેન્ડર ભરાતું હતું સ્વામી, મહારાષ્ટ્રમાં એક ટેન્ડર ભરાણું. એટલે અને એમાંય ગુજરાતી એટલે એની વાત જવા દો. ગુજરાતી આમ ખાલી આમ જોવો ને ખબર જ પડી જાય ગુજરાતી જ હોય. આ એમાં મહારાષ્ટ્રમાં ટેન્ડર ભરાણું ને તો તામિલનાડુ વાળાએ એક ટેન્ડર ભર્યું ને એક મહારાષ્ટ્ર વાળાએ ટેન્ડર ભર્યું અને એક આપણો ગુજરાતી ગયો છે ને એને ટેન્ડર ભર્યું. ટેન્ડર જેને સ્વીકાર્યાની મેન સાહેબે આ ત્રણેયને બોલાવી કે આવો એક એક કરીને ઓફિસમાં આવો. એક એક કરીને ઓફિસમાં આવ્યા. એટલે પેલા પેલા મહારાષ્ટ્ર વાળાને કીધું કે ભાઈ આ અમારા પુલ બનાવો છે નદી ઉપરનો, તું કેટલા પૈસા લેશ? એ કે 250 કરોડ રૂપિયા. હે કે 250 કરોડ રૂપિયા? એ કે 250 કરોડ રૂપિયા એટલા બધા? તો કે 250 કરોડ તો જોઈએ ને. એમાં તો 2 કરોડ ને 250 કરોડમાંથી તો સાહેબ કે મારે માલ મટીરિયલ ને બધું મારી હાથ ઉપર 1 રૂપિયો નથી વધવાનો. તો કે તમે આમાં નફો નહીં લ્યો? એ કે કાંઈ નહીં, મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે. એ કે સારું તમે જવા દો. એમાં પછી કોઈક તામિલનાડુ વાળો ભાઈ આવ્યો. એ કે તમે આ કેટલામાં બનાવી દેવો? એ કે 500 કરોડમાં. કેમ 500 કરોડ? એ કે સાહેબ એ કે 400 કરોડનું મટીરિયલ રહે, 50 કરોડમાં તો એ કે ઝીણું ઝીણું મારે લંબાવવામાં રહે, 50 કરોડ તો હાથ ઉપર રાખવા કે નહીં? કે સારું જવા દો. એમાં આપણો ગુજરાતી કોક આવ્યો, એમાં જ અમરેલી જિલ્લાનો. એની પાસે બહુ પીડ્યું હોય. એ કે તમે આ પુલના કેટલા પૈસા લેવો? એ કે 1000 કરોડ રૂપિયા. એ કે 1000 કરોડ થોડા હોય ભાઈ, જોવો તો ખરા. એ કે 1000 કરોડ. એ કે હું શું કરશો 1000 કરોડમાં? એ કે સાહેબ 1000 કરોડમાં 250 કરોડ તમારા, 250 કરોડ મારા. તો કે પુલ કોણ બનાવશે? એ કે ઓલા તામિલનાડુ વાળાને સોંપી દો. બોલો બારોબાર હાડી હાથ દિનવી આવે. આ ગુજરાતી આમાં કઈ આવે ને. આપણી પાસે કોઠા હોય જ બહુ છે. કોઠા હોય એટલા માટે છે સાહેબ કે આપણે ગામડામાંથી મોટા થયા છીએ. અને ગામડું હું તો કાયમિકને માટે કહું, હું ગામડાને ચાહનારો માણસ છું. આ નામ મોટા થઈ ગયા છે, 4 વ્હીલમાં ગાડીઓમાં ફરવા માંડ્યા, લીલનના ઝભ્ભા પહેરવા માંડ્યા. એ કઈ અમારી કર્મની તેવડ જ નથી. આ તો તમારા આશીર્વાદ અહીંયા બધું બોલાય છે. તમારી કૃપાથી આ બધું અમે ફરીએ છીએ. બાકી અમારું કાંઈ છે જ નહીં. સહજ છે અને સ્વીકારવાનું છે. ગામડામાંથી મોટા થયા ને એમાં જે કોઠા હોય મળી છે ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણેના તમે ટ્યુશન લઈ લો ન આવે. અને બીજું એક સંતોની નજીક રહ્યો ને તોય તમને કંઈક મળે. હું કાયમિક મારો છોકરો જ્ઞાનબાગમાં ભણે તો હવે એમાંથી અમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા ને એટલે એને મેમનગરમાં મૂક્યો. એટલે સ્વામી કહે કે અને હું એન્જિનિયર બનાવો ડૉક્ટર? મેં નહીં, આ નડે નહીં એવો બનાવી દો. આપણે એન્જિનિયરિંગ નથી બનાવવાનું, ડૉક્ટરી નથી બનાવવું, કોઈ નડવો ન જોઈએ બસ. સહજ છે ને આ સ્વામી. આમાં અત્યારે તમે જુઓ ક્યાં ક્યાં ગયું. એક જરીક એવી નનામી બાબતથી આપણને કેટલાના તમને કોઈ પેપરમાં નામ આવી જાય, મોટા મોટા કાંડ થઈ જાય. શું કામ? સહન શક્તિ નથી. એટલે મને તમને આપણા ગામડાએ બહુ સહજ શીખવાડ્યું. વાઘજી બાપાથી લઈ હિંમત બાપાથી લઈ આ મુક્તાબાની કંઈક કૃપા હશે તો આ બધું ભેળું થયું છે ને, એના આશીર્વાદ હશે તો એ ભેગું થયું છે ને. શું કામ?
કે ગામડાએ બહુ સરસ સહજતા આપણને શીખવાડી. તમે જુઓ, ચારધામની યાત્રામાંથી આવે, ગામડાએ હું હાંચવી રાખ્યું એ તમને કહું, અને બે હાથ જોડીને એ પ્રાર્થના કરું, કદાચ લાઈવમાં સાંભળતા હોય એના ચરણોમાં પ્રાર્થના કરું કે મહાનગરમાંથી તમે 5-15 દી ગામડે રોકાવા આવો ને તો મહાનગરની હવા મહાનગરમાં મૂકીને આવવું, ગામડાને ગામડું રહેવા દેજો પ્લીઝ. હાથ જોડીને પ્રાર્થના કરું, કેમ કે હવે આ એક સાત્વિકતા અહીંયા ગામડે થોડીક વધી છે ને, એ રહેવા દેજો એમ. નકર જેટલા દિવસે વાડીએ નો એટલા રાત્રે વાડીએ હોય, એટલે ભજીયાના પ્રોગ્રામ કરે એમ. તમે જે સમજો એ કઈ બધું ન હોય અહીંયા કઈ. અહીંથી જે બોલવું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું, જેટલું અહીંથી બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની જવાબદારી આપું. શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથના પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ગાવ. હવે આ એક જ સ્ટેજ એવું રહ્યું છે કે આખું ગામ ને ફેમિલી સાથે તમે બેહીને માણી શકો. હવે તો ટીવીમાં એવા પ્રોગ્રામ નથી આવતા કે આખું ઘર બેહીને જોઈ શકો. એક સમય હતો ડીડી ગિરનાર ઉપર નરેશભાઈ કનોડિયાના ફિલ્મ આવતા, ઉપેન્દ્ર ત્રિવેદીના ફિલ્મ આવતા, આખું ઘર જોઈ શકતું. હવે એવું નથી રહ્યું ને. શું કામ નથી રહ્યું? પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. ગામડાએ હું મને તમને આપ્યું એ જોવો તમે. હું ગામડાથી લઈને મહાનગરની સફર કરાવું. ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ના બધા હતા ને, એને જ ગામડાની પરંપરાઓ રીતિ રિવાજો સાચવ્યા કે આપણે ઇન્સર્ટ મારીને આવ્યા તે પછીનું થોડુંક પથારી ફરી. 5 જણા 10 દાદા ગામમાં કદાચ ગામમાંથી લઈને મહાનગરની આપણે ચારધામની યાત્રામાં ગયા હોય ને, એમાં કોઈક રાકેશભાઈ જો જુવાન હોય એની સેવા કરવા ગયો હોય ને સ્વામી, અને એ યાત્રા કરીને આવતા ને તો ગામના હામૈયા કરવા જાય, હામૈયા કરવા જાય. એમાં ભીખા દાદા ને કરશન બાપા ને બધા હોય. 20 વર્ષનો જુવાન જે સેવા કરવા ગયો ને, ભીખા દાદા 80 વર્ષના એને પગે લાગે. આપણે પૂછીએ દાદા આને શું કામ પગે લાગો? કે બાપા અમારે ચારધામની યાત્રા તો અમને કહે અમારા નસીબમાં નથી, પણ આ 20 વર્ષનો જુવાન આ ઉંમરે એ યાત્રા કરીએ, અમે એને પગે લાગશું ને તો અમને ચારધામની યાત્રાનું ફળ મળે છે. આ એનું ભોળ પણ જોવો તમે. એ ગાંડા નહોતા, હાવ મેલા ખેલા કપડા હતા. એને ભલે કદાચ રામાયણ વાંચી નથી, પણ રામાયણમાં જે પાત્રો હતા એવું જીવન જીવી ગયા. એને ભગવદ્ ગીતાજી વાંચ્યું નથી, પણ ભગવદ્ ગીતાજી જેવું જીવન જીવી ગયા. શું કામ? એને 3 વસ્તુ અપનાવી એના જીવનમાં: મતિ, નીતિ અને વૃત્તિ. એની મતિ નો બગાડી, એની નીતિ નો બગાડી, એની વૃત્તિ નો બગાડી, એટલે જીવન જીવી ગયા. એટલે જ આ ગામડાની માટીની સુગંધમાં મને તમને મજા આવે ને. ચારધામની યાત્રામાં કેવા હામૈયા ફેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને હાલો. તે ઓમ સીધી સલતી ઉપાડી, હિંચમાં લેવાની. ફેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને હાલો. હજી થોડું ટાઈટ કરી લે, ખાવ દેશીમાં લઈ લે. વાંધો આપણે ઘરનું ઘર જ છે. હવે ફેરી વળાવે સજ કરો ને ઘરે આવો ને હાલો. એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને હાલો. હજડ થઈને હું કામ બેસી ગયા એટલા બધા? આમ થોડુંક આમ શરીર મોકળું મૂકી દો. આપણે પ્રોગ્રામ દાંત કાઢવાનો પ્રોગ્રામ રાખ્યો, એટલા બધા આમ પથું જેમ હજડ થઈને બેસો. તમે આઈસીયુમાં નથી, પ્રોગ્રામમાં છો યાર. તમે સમજો આખી વાત. અને તમે પુરુષો દાંત કાઢી શકો ને એટલે તમને આગળ બેહાર્યા છે. તમે સમજો છો ને હું કહેવા માગું? એટલે તમે આમ મોજ કરો, આનંદ કરો. એટલું બધું પથું જેમ હજડ થઈને નથી બેહવાનું. અને આ તાલ વાગે ને એટલે હારા હારો આમ તોલો હલવા મળે. ફૂકામાં આપણા બાપનો તાલ છે આ તાલ જ આપણા બાપનો. આ તો હવે બધું ઢીચુક આવ્યું છે. આ તાલ આપણા બાપનો એટલા માટે ભોળાનાથ પાસે ડમરું માંથી મૃદંગ આવ્યું, મૃદંગ માંથી આ દોકડ આવ્યું. એટલે આપણને સાંભળવું ગમે એટલો ભણી ગયેલો હોય ને, ભલે એને તાલ સાંભળવો ન હોય, પણ એક વખત આમ થઈ જાય.
હું કામ એના લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. અને 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા મગજ. અને એટલું બધું ભણી ન જવું, ભજનમાં બેહતા શરમ આવે. સમજાય ને વંદન? એટલું બધું ભણી ન જવું કે ભજનમાં બેહતા શરમ આવે. વડીલ સંતો તો એવું કે ભજનમાં બેહો તો ભજન આપણા બેહે. એટલે આ ગમે. કરુને ઘેરે આવો ને કાંઈ ફેરીએ પથરાવું, ફૂલ વાલમ ઘેરે આવો ને ઉતારા દેશું ઓરડાને વાલા આવો, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને હાલો એક એક કડી ગઈ તો સ્વામી હાવ આમ હૃદય ઉપર હાથ રાખીને કહેજો, એક એક કડી ગઈ તો મજા કેવી આવે. આ આપણા બાપનું છે એટલે મજા આવે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોના વાદ્યો એમાં ને એમાં દેશી બેહી ગયા. આ મહાનગરોમાં બહુ વસવાટ થવા મળ્યો ને એટલે બોલે જેવું થઈ ગયું કે ઘેંટો હાલે છે તો આપણે હાલો એની વાહમાં, એની જેવું થઈ ગયું. જોતું નથી કોઈ ક્યાં જાય છે આ બધું. આ તાલ એટલા માટે આપણને ગમે કે આપણા બાપે આમાં જિંદગી કાઢી નાખી, આપણા બાપ દાદાઓએ. એટલે આપણને આ ગમે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને, ભલે એ તો હવે સમય પ્રમાણે બધું થાય, પણ આને હાંચવી રાખવું. 5-15 દી ગામડે આવો ને તો ફળિયામાં બેનું દીકરીઓ ભાણિયા ભાણકીઓ બધા ભેળા થયા હોય ને, ભાઈઓ ભાંડો, તે આવા કીર્તનો રાખવા. હું કામ? આ હસવાય રહે. એટલે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો નવા વાદ્યો આવ્યા ને કેવા આવ્યા. મોટી ડીશ આવે ને, નવા વાદ્યો એવા. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. અને હવે તો સ્વામી માફ કરજો, આ નવી પેઢીએ અમુક દાંટ વાળ્યો થાવ. એની કરતા આમ આવો ને, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને હાલો હાલો ઉતારા દેશું ઓરડાને વાલા આવો, કાંઈ દેશું મેડી ના મોલ વાલમ ઘેરે આવો ને. તો કહેવાય નહીં કેમ કે આ જેમણે પણ આ શાક સજાવટ કરી છે ને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. કેમ કે હવે મોડર્ન જમાનો આવ્યો એટલે સ્વાભાવિક રીતે હવે પહેલાના વડીલો હતા ને તે ઇવેન્ટ મેનેજમેન્ટ એને શું કહેવાય ને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા નહોતા. એ આપણા ઉકા દાદા રામજી દાદા જ હતા. એ કદાચ 500 માણાની જાન આવી ને 150 માણા વધી જાય. 500 માણાની જાન આવી ને 150 માણા વધી ગયો ને એમાં હારથીઓ હોય. જો આમ આ તો હવે ભારતીય બેઠે નીકળી ગઈ. અત્યારે કેવું થઈ ગયું કે ભેહું બેઠી બેઠી ખાઈને માણા ઊભો ઊભો મીડો ખાવા. ટેકનોલોજી આ હો તઈ સગવડતા વાળા થયા ને આપણે બધા. તઈ ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી. કેમ કે શેઠાણી એને ઊભા ઊભા પોતા માર્યા હોય, ઓલી ઢવડો કરતી હોય એટલે એ તાજી માજી હોય. શેઠાણી ભાગનું ઘી ખાયા. શેઠાણીએ નકરું આખી જિંદગી ભેળો કર્યો. એને ડોક્ટર બધી ના હોય, હલવા નથી ને સલવા નથી ને ઉતરતા નહીં, ખાતા નહીં, પીતા ને લે કઈ ભેગું લે કઈ હવે તારા કામમાં આવ્યું તો શું કર્યું તે? આ જોયા જેવું. પધારો પધારો પધારો. બિરાજે મહેમાનો પધાર્યા છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને એ સ્વામી હું તો વિચાર ક્યારેક કરું ને, મેં કીધું આ શું થાય આ બધાયનું? મારું તો ભલે જે થવું એ થાય, પણ આ બધાયનું શું થાય? આપણે મરી જવું એવું નથી લાગતું તમને? આમાં આમાં તમે માર્ક કરો. જો એ પંગેથું હતી ને સ્વામી, તમે જોયું હોય, વડીલ સંતોએ બધું જોયું જોઈએ. આમ પંગેથું બેહતી અને એમાં એકાદો જુવાનનો લાડવા ઠાપ 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 મૂકી આવતો હોય. કૌશિક જોવો જુવાનો હોય આમ પહાડી,
અને તમે લાડવા મૂકે ને વડીલોની જે લાઈન હોય ને એમાં એક શીખવા જેવું. કોકની જાનમાં ગયા હોય ને વડીલોની લાઈન હોય ને, જે છોકરો લાડવા મૂકી આવતો હોય ને એ શું કે ખબર, વડીલો કે આ દીકરો કોનો, તો એ બાજુમાં કે બોલા ફલાણા ભાઈ નહીં, હા આપણા વેવાય, હા એના મોટા ભાઈનો આ દીકરો છે વસ્તુરો. એમ તો કે આપણે ફલાણી દીકરીને હાથમાં આપ્યો હોય કેમ રે, તો કે હા તમારી નજર એટલે નજર હો, હજી તો એક લાડવો ભાંગ્યો નથી ત્યાં બીજા લાડવાને ગોઠવી નાખ્યું, માર્ક કરો. પછી વાહ મોહનથાળ વાળો હોય, ઠપ ઠપ મોહનથાળ મૂક્યા. આ જોવાનું તો કે એ સુરેશ છે, શું કરે, તો હીરા કહે કેટલું કામ કરે, 10,000 કામ કરે. હા તો કે આપણે દીકરી દીધી હોય કેમ રે, અહીંથી બીજા દાદા બોલે આ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય કાં, તો કે હાથ ભાઈઓ છે વસ્તેરો આ છે, તો કે તો ન ભેગું થાય. આમથી વળી કોઈક બીજા દાદા બોલે એ માતાજીના ભૂવા છે કે અમારા મોઢે જૂની તલવાર પડી છે, લઈ જાયજો ને બાકાજી કી બોલાવી દેજો, પણ દીકરી ન્યા દેજો ને તમારે પોહે એટલા દેરિયા જેઠિયા રાખજો, હક પણ કર્યા વગર છૂટકો નહીં. બાકાજી કી બોલે ને તમારે પોહે એટલા દેરિયા જેઠિયા રાખજો, પણ દીકરી ન્યા જ દેજો. વાહે પછી દાળવાળા ને પાપડવાળા થોડાક વાહે રહી ગયા, કેમ કે વડીલોએ જમી લીધું હતું, એની અસર થોડી હજી દેખાય, પણ થઈ જાય વાંધો નહીં આવે. થાય આમાં તો બીજું શું કરું, બાયોડેટા સિસ્ટમ નહોતી ને એમાં કોક જોવાને એમ કે ઉકા દાદા હા લાડવા ઘટે, લાડવો થોડો ઘટે, લાડોલ હે કે ડોલ લાય લાડવા ન ઘટે. અને એ ડોલ હાથમાં લઈ ઉકા દાદા પાછા કેવા હોય, ઊભા ઊભા 10 લાડવા શાખવામાં ખાઈ દે. કોકનો બળદિયો બીમાર પડ્યો હોય, કોકની ગાય બીમાર પડી હોય, કોકની ભેંસ બીમાર પડી હોય, તો ઉકા દાદાને સાયકલ લઈને બોલાવા જવા, હાલો ને અમારે ભેંસને નાળ પાવાની, બળદિયાને નાળ પાવાની, નાળ એટલે દવા પાવાની. અને આમ ભીખા થાય કે ઉકા દાદા આમ કોણી મારે ને ત્યાં તો બેસી જાય. હું કામ બળદ એવડું હોય, નાળ પાઈ દે લ્યો, મોરી મારે આમ અને ફીટ કરે નાળ પવાઈ જાય. ઈ ડોલ હાથમાં લઈ લાય ડોલ લાય ડોલ હું લાડવો હું ઘટે. અને ઈ પગત પછી પંગતમાં ચડે, 5-7 પૂરા હોય, ડાલામાં તું માથું પૂળો મૂછું માથે પાકડીને આમ હાયલા જાય, ઊભા પૂછતા દે મૂકું એક લાડવો મૂકું, તને પૂછું આપું એક લાડવો, તે અડધા બીન ના મારે અડધો આને આપી દીધો, હું ક્યાં ખાટ લાડવો, મેં તો અડધો તો હું ક્યાં લાડવો, હોમાં હો હરવા નીકળી જાય, લાડવાની ડોલ ભરેલી રહી. આ કહેવત આપણા બાપની છે આ, કે આ હોમાં હોહરવો નીકળે એવો થયો. તમે રાકેશભાઈ નું સ્વરૂપ જોઈ લો, આજ હોમાં હોહરવા નીકળી જાય. આ બધા આ કોઠાવીજના જાળા કહેવાય આને, એને હાંસવી રાખ્યું. એટલે કહું આજના યુવા પેઢીને કે આપણી ઘરે કોઈ વડીલ બેઠો હોય ને તો મોબાઈલના ડબલા ઓછા લેવા, અડધી કલાક એની પાસે બેહો. હું કામ આ 70 વર્ષનો અનુભવ વિયો જાય ને રાખ થઈ જાય, પછી નહીં મળે. આમ ઘણા મને પૂછે મને કે આ સૌથી મોટામાં મોટો નાથ કયો, તો આપણે સહજ કહીએ ને ભોળોનાથ. નહીં, ગૂગલનાથ. કેવો ગૂગલનાથ? ઈ ક્યાં નવો નાથ આવ્યો ગૂગલનાથ? ઈ કે ગૂગલનાથ, એને બધું પૂછે ને ખબર જ હોય. લ્યો મેં કીધું એવું બધું પૂછ્યું ખબર હોય? અમે પૂછ લે તારે 7 પેઢીનું નામ આવડે? કે હાલો અમારી 7 પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે, તેને ખબર હોય. ગગજી બાપાને ખબર હોય તમારો વેલો ક્યાં ગયો છે. સહજ જ છે ને, ખોટું હોય તો પાછું આપો મને. નરવી વાસ્તવિકતા છે. આપણે કયા આભા મંડળમાં જીવી છે જ નથી ખબર પડતી. લ્યો પેલા કાંઈ નહોતું, એ તો જો નહોતું ખાવા એટલે મરી ગયા, અત્યારે ખાઈ ખાઈને મરી જવાના. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, ખાઈ ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલના બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય. આ તો દાબો તમારે, એમાં હું ન્યા. હમણાં એક દાદાને મારે પૂછાઈ ગયું, હમણાં ગામડે ગઈ દિવાળી. મેં દાદા રામ રામ. આવી ગયા મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા હો બાપા, દિવાળીઓ કરવા જ આવે ને, મારા બાપનો 7 બાર છે હજી. હા તો ભલે આવ્યા, ડોહો ફટાઈ ગયા, શેટા ફોડ્યો. મેં કાં એ કે અહીંયા કપા હળગે, એટલે આ ડોહો નહીં આવી એ ગયા કપા ભેળો કરીને. તમે આઠમે આવ્યા તો સેલ્ફી લઈને ગયા, એ ગયા રૂકે કા નહીં, ત્યાં રોકવું પડે, નકર અંબાલાલાની વાઈટો કરી નાખે. મેં કીધું હશે હવે આવો સુરત, અમદાવાદ, મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે મોટા થાય બધા. કેમ મોટા થાય? કે મોટા થવા મેલા છે. ભાભો ડોશી અડધો રોટલો ખાય તો ખરા, ભલે કાસું ભાંગું ગમે, પણ અહીંયા અમારું અહીંયા ગામડું મૂકીને જીવ ન હાલે અહીંયા મહાનગરમાં. અને મહાનગરમાં જાય તો હાલો 3 ટાણાનું ખાવા મળી, પણ છેલ્લે તો ઓલા વોચમેનની લાઈનમાં જ બેહવાનું ને ભાઈ, એની કરતા ઓટલો તોડી વાહવા જેવું. મેં કહે છે હાલો. મેં કીધું મોટા થવા શું કરું? કાંઈ નહીં, ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય,
હાટુભાઈ ને હાળિયું જમણવાર કરવું એટલે શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં કેમ શાહીના ભંભા? ઈ હું ભંભો? અરે ઓલો પ્લાસ્ટિક નો હવા 2 લીટરીયો ભંભો નો આવે. હા, એ 5-10 ઘર ફરે માડે તો એ 2 કળશા સાય મળે. હવે એ દુજાણા ક્યાંય રહ્યા છે, એ સાય નો ભંભો એ ઢાંકણો દઈ દે, સીધો સુરત, અમદાવાદ, મુંબઈ વિયો જાય. મેં તમારા ગામડામાં એ પ્લાસ્ટિકના હવા 2 લીટરીયા ભંભા મળી રહે? ના ના ભાઈ, આ જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. હમણાં રાહ પાકતો તો 2 કાચના સિંહા રીડ્યા, સવીને જાળીએ માંડી હોય કાચના સિંહ. હું ફોડે નાખતો તો ડોશી કે ભલેરિયા શીભડા ને 2 ભરવા થાહે. એકમાં શીભડા ને 2 ફેર્યા, એકમાં મુખવાસ કર્યો. ત્યાં ગંગામાં આવ્યા, ગંગામાં કીધું આવા હારા સિંહા ક્યાંથી લાવી તમને? રામ ભલો કરે. આમ હું આમ કાનેથી સાંભળેલું હોય ને એટલે આપણને મજા આવે. એવું ખુસર પુસર કરતા હોય. આમાં વાડીએ ચડ્યા હતા, હવે આવા 2 શેર જડે ને તો મને દેજે ને. એ બોલી જમનામાં કે અત્યારે ન ચડે, દિવાળી ઉપર વધારે ચડે. અત્યારે તો રાપો હકાઈ ગઈ ને સાહેબ ને ખાઈ ગયા. મારો રામ ભલું કરે. જો તો ખરા પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરાની વાડીએ નાખે. કોકના શેઢા તો હારા રહેવા દે. સનાતન સંસ્કૃતિમાં હું તો મારો ભૂતકાળ ખરાબ ને એટલે છાતી ઠોકીને હું કહી શકું. મારું બેકગ્રાઉન્ડ ખરાબ છે હું કહી શકું, મને કઈ વાંધો નહીં. કદાચ એમ કહ્યું કે આમાં શું છે હવે, અને ન હાલે તો કાંઈ નહીં. બાપુજીને 17 વીઘા જમીન છે, જો ખેડીને ખાવું, 200 મણ ઘઉં ત્યાં. મૂળ તો ખેડૂત દીકરો ને, કદાચ હાલે તો ન. આમાં આનું આભામંડળ ન બહુ રાખવું. આ છે ને, આ જાહો જલાલી કહેવાય. આ વાહવા મળે, ઇજ્જત મળે, પૈસા મળે, એટલે આમાં આભામંડળમાં બહુ નહીં રહેવાનું. જેવા હેઠા ઉતરો એટલે હોય એવા થઈ જવાના. કેમ કે અહીંયા એવું મનમાં હિતે સંટાળાને ફાંકોય નહીં રાખવાનો કે આપણે આવ્યા તો જામો. પણ ના ના ભાઈ, અને તમે એવો મનમાં ફાંકોય ન રાખો. અંટાળો આવ્યો છો મજા બહુ કરે નહીં હો. અંટાળામાં 5 ભરનું કાંઈ નથી. હા, એ તમારી અંદર જ મજા પડી, તમારા હૃદયના ખૂણે જ મજા પડી છે. આ તો હું ખાલી તાજું કરાવવા માટે આવ્યો. આ 500 થી 2000ની નોટની સફર કરી ગયા ને એમાં ઘણું ભૂલી ગયા, તાજું કરાવવા માટે આવ્યો. હિતેશ અંટાળો જેદી તેદી 59 ભાવની ત્રાંબા લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ. છેલ્લે ક્યાં તો ત્રાકોડા. હવે આવે કેજો ને, ક્યાંક બેઠો હોય છે પીપળે કા વડલે. હવે સહજ જ છે ને આમાં. આ પ્રકૃતિની ગોત તો જુઓ તમે. આને મૂકીને આપણને જીવ એટલા માટે નહોતો હાલતો, ક્યાંક મજબૂરી હતી, ક્યાંક તકલીફો હતી. હું કાયમિકને માટે કહું કે આપણે આવી સુંદર મજાની કથાઓ સાંભળીને પ્રસાદ લઈને ઘરે વિયા જાય અને સુવાટાણે આમ હાથ આપણે વિચારતા હોય કે આપણે કથામાં હું વિચરણ કર્યું, હું આપણે સાંભળ્યું. આવી સારી વાતો સંતો કરે છે. રામ અને લક્ષ્મણની 2 ભાઈઓનો પ્રેમ આપણા જીવનમાં ન ઉતરે તો કથા સાંભળવાનો કોઈ અધિકાર નથી આપણને. તમે વિચાર તો કરો. 20 વર્ષથી અબોલા હોય ને જો કથા સાંભળીને જાવ ને અબોલા તૂટી જાય તો સમજવું તમને કથા ફેલી. હમણાં 2 શેરીની બેનો હોય છે ને, એને ઘરવાળાને પૂછ્યું કે અમે અહીંયા કથા બેઠી સમજાય તો ઓલો ના પાડે ખરો. હા જાઓ ઘડીક જાઓ. કથામાં ગયા છે ને 10 વાગે આવ્યા, પાણીપુરી ખાઈને નિરાયતે હાલીને. પછી ઓલા એને ઘરવાળાએ પૂછ્યું કે કથામાં કેવું? અરે વાત સાબત ગયો, હૈયું દળાય બાપા, લાયક સારું હતું. એમ થાય જોઈએ જ રાખી. અરે કેવું સરસ, તમે વાત જ જવા દો. કથામાં કેવું કે કથા સાંભળી, અરે પણ આટલું માણા હોય, હૈયું દળાતું, એમાં કથા સાંભળાય? ગયું ઉપરથી. હમણાં કથા સાંભળવા ગયો ત્યાંથી બોલતા ભગવાન પરમેશાન વક્તિ વિચારીને પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથામ ભવતિ હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. એમાં 2 જણા મારી પાસે હોઈ ગયા મોઢા કરીને. મેં તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. એ કે આને અહીંથી સટકાવવાની આવ્યા હતા કથા સાંભળવાની ડીશું ધોવા બેહેરા. એ કે અમારા માણા ઘટે છે પણ તમારો વ્યવહાર ટૂંકામાં અમે શું કરીએ, અમને તો કથા સાંભળવા દો. એ મારો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી મળે, બસ હૃદય ચોખ્ખું રાખો, બુદ્ધિ તીક્ષ્ણ ન રાખો. અમને ખબર જ હોય અમુક જગ્યાએ જઈને અમારાથી મોટા કલાકારો નીચે હોત બેઠા હાયલા જતા હોય. લ્યો હવે કે આની પછી આ જ આવશે. પ્રકૃતિના નિયમ મુજબ 2 વસ્તુ કરવાની છે. શું?
અહીંયા આપણે કાંઈ પણ સૂર્યચંદ્રના ક્યાંય ભાડા દેવા પડે નહીં. તો આનું જતન કરતા શીખી જાય. આ હું તમે જે રળીએ છીએ ને હું તમે જે મોજ કરીએ છીએ ને આપણી કાંડાની કમાણી ખરી, પણ એ પાછળથી કોઈ અદૃશ્ય શક્તિ જો કામ કરતી હોય ને તો આપણા બાપ દાદાએ કરેલા ધર્મો, આપણા બાપ દાદાએ કરેલા કર્મો, થાળી આમ જમવા બે થાળી પીરહણી અને સામે કદાચ કૂતરું આવીને બેઠે તો એક રોટલો થાળીમાં જ કાઢીને હજી મોઢે નથી ગયો. જુઓ તમે, એની પહેલા તો આપણી બા ચૂલે એ તાવડી ચડાવે, ગાયોના કૂતરાના સાધુ મહાત્માઓના રોટલા મૂકે, પછી આપણા રોટલા થતા. કદાચ બેઠા હોય ને જમવાનું સામે કૂતરું આવે તો એક રોટલી મૂકે, અડધી રોટલી દે, મીંદડું આવે તેને દે. અચાનક કોઈ કદાચ મહેમાન આવી ગયો હોય તેની પંગતમાંથી ઊભા થઈ જાય કે આવો બાપા હાલો ઠાકર જમાડી લો. હા, આપણો ધર્મ હતો. 5 આંગળા ભેગા કરીને સાધુ મહાત્માઓને આપતા હતા. ગામની આરતી ઉતારતો જે કોઈ ભૂદેવનો દીકરો હોય, સાધુનો દીકરો હોય એને ઘેરે પૂછવા જતા, કાચો સીધો આપવા જતા. આ આપણો ધર્મ હતો. નીકળી ક્યાં ગયું મને માફ કરજો. હવે 5 રૂપિયાનું બિસ્કિટ દે તો આપણે કૂતરાએ સેલ્ફી પડે યો કે અમે આજે 5 રૂપિયાનું બિસ્કિટ ખવડાવ્યું. સારું કહેવાય, સારું કહેવાય, વાંધો નહીં, અને સારી વાત છે. આપણી બા જ્યારે નવા ઘઉં આવે ને એને એ પોક પાડેલો હોય ને એનું ઝાદરિયું બનાવે ને તો મંદિરમાં ચડાવે, ઠાકરને ચડાવે, ભોગ ચડાવે. નવા ઘઉં આવે તો મંદિરમાં ચડાવે, લાપસી બનાવે તો મંદિરમાં ચડાવે. ને આપણે કોના હું મગજ વિખાઈ ગયું હેળ જ નથી ઉઠતી લ્યો. નમું ઓલું જીરું ફાટલું પાણું પૂરું બનાવે તો એ ફેસબુક ઇન્સ્ટામાં ચડાવે. ક્યાં જાય છે આપણે? એટલે તો આપણા બાપ દાદા કેવી સરસ એની પાસે કોઠા હોય બહુ સારી. એ દાદા મંદિરના ઓટલે બેઠે મેં પૂછ્યું હાલો હાલો કથામાં. એમાં બીજા દાદા હોતા કે હાલો કથામાં. હે કે કથામાં હાલો કે ના કાંઈ રવાય એવું નથી. કાં તો કે હિન્દીમાં વાંચે છે. હે હિન્દીમાં વાંચે તો કે એમાં શું વાંધો? આપણી બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું, એમાં હિન્દી ક્યાં મગજમાં ઉતરે? કે ત્યાંથી ચોથા દાદા બોલો કથા ભલે ને હિન્દીમાં હોય, એમાં ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય લ્યો. એટલે આ ભીખા નો રહે ને, એમ સહજ છે. એનો ખોરાક એ આપણો ખોરાક નો, આપણા ખોરાક એ એની વાત જ જવા દો. આપણે અત્યારે ઠીક છે તો મારી માવડીઓને રામના રાજ મળ્યા છે ને કરા. પેલા દાદા જે ખોરાક કરતા એ મેળો જો ખોરાક કરતો કેદું નું છૂટું થઈ ગયું હોત. હા, કે સવાલ જ નથી ને. એક ડેલીમાં હાહુ ને વહુ 2 રોટલી ઘડતા હશે ને તે કજાણી બહાર નીકળે, જય શ્રી કૃષ્ણ મોટબા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાહુ 2 રોટલા ઘડો છો મહેમાન છે? ના ના, તાર દાદા એકલા ખાય છે. હે કે એકલા ખાય દાદા? કબાટમાં મૂકે છે કે મોઢામાં નાખે કે હેળ જ નથી ઉઠતી. રોટલા ઉપર રોટલું જાય ગરમા ગરમ ફૂલેલું, તેમાં શાળી રોટલી ખાઈ ગયા. સમજે? પછી ગામમાં કોઈક સરપંચ નવો તાજો સરપંચ થયેલો, એને ગૌરવ કે અમારા ગામનું સ્નેહ મિલન છે તો આ અમારા દાદાનું સન્માન થવું જોઈએ કે આ ઉંમરે 70 વર્ષે શાળી રોટલી ખાઈ જાય. તો એને વળી પેપરમાં આપ્યું. તો પેપરમાં આપ્યું ને તેમાં અમારા ધારી સર્કસ આવેલું. તો સર્કસનો મેનેજર જોઈ ગયો, ઓહો આ ઉંમરે 70 વર્ષે શાળી રોટલી, સારું કહેવાય. દાદાને મળવા આવ્યા કે હે દાદા તમે બીજું ખાવા સિવાય બીજું શું કરો? કાંઈ ને જો ઉનાળો છે, સા ઉગાડે છે, ખાતર નાખી દેવું ને એવું હશે તો ઓરવી નાખશું. તોય દાદા શાળી આ ખાવા જોઈએ. ઓ ભાઈ, ખાવું તો જ કામ થાય, નગર મરી જાવ. કે હે દાદા તમે સવારથી બપોર સુધી આવો અને અમારા સર્કસમાં આવો, હું તમને કે 500 રૂપિયા આપું, તમારે કે અમારે અહીંયા ખાલી 100 કરવાના. કે શું કરવાનું? તમે જેમ ઘેરે જમો એમ ત્યાં જમવાનું. તો કે એનું શું મતલબ? કે તમને અમે તમને નોકરીએ રાખીશું ના 500 રૂપિયા આપશું. એમ તો 500 ખાય છે, ખૂટે નહીં. દાદાના નામની ટિકિટો વેચાણી. સર્કસમાં નંગ જ હાલે ને બધાય. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવાનું. દાદો મળ્યો, રોટલા ઉપર રોટલા બહરાટી, શાળે રોટલી દાબી ગયા, ઓ કરીને ઊભા થયા. ઓડિયન્સે તાળીઓ પાડી કે વાહ દાદા વાહ, શું વાત છે. 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવા. દાદાએ શાળે રોટલી પાછી ટાર્ગેટ, હવે બરોબર લ્યો એમ કરીને પાછા ઊભા થઈ ગયા. ઓડિયન્સ કે શું વાત છે. 12 વાગ્યાનો છો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું, મળ્યું ઘડવા. દાદો ચડે નહીં, દાદા સટકી ગયા. ઓલા વોચમેન ને પૂછ્યું દાદા ક્યાં? કે હજી આગળ હતા, પંખા વગરની સાયકલ લઈને નીકળ્યા અહીંથી. કે આમ ગયા? તો કે હા.
તો વાહ CD100 નું ભાઠું કર્યું, ઘેરે ગયા બા વીંજણે હવા નાખે. વીંજણો હતો વીંજણો. હવે તો આ બધું એસી ને આવ્યું ને વીંજણો. એટલે બાએ પૂછ્યું કે થાકી ગયા હશો ને? ઠાકા હું બાપનો કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં ક્યાં બળ કરવાનું હતું. જ્યાં ઓલાની CD100 નું ભાઠું આવ્યું કે દાદા આ ખોટું કહેવાય હો તમારું. હું ખોટું કહેવાય કે તમે 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા. તમે નોકરી ઉપર હતા, તમારે આવી રીતે ન કરવું જોઈએ. આપણે એમાં બગડાટી હે નહીં કરશો. આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. એમાં જોયા જેવું. અત્યારનું મારું રામ ભલું કરે, અત્યારનું છોકરું જોયું તો આપણને વાલું કેટલું લાગે. હું કામ સોખું કેટલું, સોખાઈમાં ખબર સોખું કેટલું. આ એક અમે હતા, મારો રામ ભલું કરે સીતારામ, અમે 5 ભાઈઓ 7 ભાઈઓ યો 3-4 ને સડ્યું, બાકી બધા માતા હોય ભરો હતું જ નહીં કાંઈ. તો શું કરવાનું? એ તો અત્યારના છોકરાઓને જો તો 2,000 ના કપડાં પહેરે તો આપણને વાલું આફોડું લાગે. નિહેળે દે તો કેવું વાલું લાગે. યો 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય. જો છે એને અંટાળા રે કાંઈ લેવા દેવા. રેમ મારો વાલો રેમ. એની હાલ તો જો આમ. હા દાદુ ઉસ્તાદ લાગે છે એમ ને. એ બસ આ તેજસ્વી દીકરા હોય ને એટલે આપણે શું છે ખબર પડી જાય કે હા તેજસ્વી જ છે. એક અમે હતા, ધક્કો દઈએ તો મહેમાનને પાણીને કળશો ન ભરી દેતા. મહેમાન આમ આખી ઓછરી ભેરી હોય ને દફતરનો ઘા કરીને એટલે ખબર પડી જાય દાદાના ડોળા ઉપર. એટલે ખબર પડી જાય કે પાણીને કળશા ભરી દેવાના. એ પાણીના કળશા ભરી દઈએ ને એટલે પછી જે મહેમાન હોય ને એ પૂછે કે આ કોનો દીકરો? તો કે અમારા મોટા દીકરાનો વસ્તીરો દીકરો. પછી એનો એ કળશો લઈને પાછો એ બા પાસે દેવા હું કામ ત્યાં સા ગાળી દે. આ તો જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને એમ ઘરમાં ટેકનોલોજી આવતી ગઈ. બાકી બા પાસે કઈ બિચારું હતું ને કઈ ઓલો કેટલી કે થર્મોસ કેવું જાય એમાં એ સા ગાળી દે ને એટલે ઓલો સીપીઓ આવતો. આમ સીપીઓ હોય તો જડે ને આવી રીતે આમ કરીને સા લઈને આવવાનું ને આમ રકાબી દેવાની. 9 હબડકાની સા આવે. યો બા પાસે રકાબી હતી 9 હબડકાની. હું તો વિચાર કરું કે 9 જ હબડકા કેમ? એ 9 ગ્રહને શાંત કરવા વાળી રકાબી હતી. 1 હબડકો સાનો ભરો એટલે 1નું હક પણ થઈ જાય. મંગળ રાજી થઈ જતો. 1 હબડકો સાનો ભરો એટલે 18 વર્ષ જૂના તમને કહું સમાધાન થઈ જાય. શનિદેવ રાજી થઈ જાય. અને હવે તો નવી વવારું એવું મારો રામ ભલું કરે શીશરી રકાબી આવી ગઈ. બસ કે ભરાઈ ગઈ હોય. અને એમાં હવે બોલા બેના ડોળા જે વાટી ગયું નીકળી ગયું. કરો અહીંયા કાઠોડ એટલે સમજી લગભગ બધાના તળિયા આવી ગયા. 5 વર્ષ બીજા જાય ને એટલે નકરું ટૂંકું કરવા વાળી જ વાત ને. 5 વર્ષ બીજા જાય ને કોકની ઘેર ચા પીવા જાવ ને એટલે એટલીકમાં ચા આપશે. તમે કેટલા સમયથી તમે લોકો આવ્યા નથી, ચા તો પીવી જ પડશે. હા ઢાંકણામાં ચા આપા. આપણને એમ થાય ઘેર ચા પીવા આવ્યા હતા પોઈયો પીવા આવ્યા હતા. ટૂંકું કરવા વાળી જ વાત, બીજી વાત નહીં. સાદે ને એટલે દાદા પૂછે કે અમારા મોટા દીકરાને વસ્તરો દીકરો. તો ઓલા ફળિયામાં 2 રમે તો કે નાના દીકરાને જોડવા. ઓલા ગાડામાં રમે એ તો કે ભાણિયા ભાણે ગયું. નકરા ફળિયા ભેરા ને ભેરા જ રહેતા હતા. ઈશ્વરની કૃપા હતી, માગવા ન પડતા ભગવાન પાસે. સમજાય ને વંદન હું શું કહેવા માંગુ. આ ખોરાક એવા આવી ગયા છે ને ખોરાક એટલે જ આમાં બગડાટી બોલે છે. એમાં દાદાનો ડોળો ફરજ ખબર પડી જાય કે આમ થવાનું છે અને થઈ જાય. તમે માર્ક કરો 4 વાગે નિહાળ બંધ થાય ને માસ્તર આવી રીતે હાલ્યા જતા હોય અને દાદા ડેલીન ખાનામાં સા પીવો ને એટલે માસ્તરને બોલે હાલો હાલો સા પીવો હાલો. કે ના ના બાપા ભાઈ હાલો ને જીવ તો સા પીજો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવશું. પરાયણે સા પાય. પછી સા પાય ને પછી દાદા હળુકનારાને પૂછે હે માસ્તર આ અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે? એટલે માસ્તર એ કે ભાઈ 4 હાલે એમ છે, 2માં ખર્ચો છે. એટલે એને તમે જો જમવા બેન પછી સર્વિસ થાય, જનરલ સર્વિસ થાય, નિહાળે સર્વિસ થાય, ઘેરે જનરલ સર્વિસ થાય અને કાકો હોય ને કાકો કુટુંબનો એ એક્સ્ટ્રા સર્વિસ આપે જ રાખે. એમાં ખંભા મજબૂત થઈ ગયા. નકર આવું બધું જોયું જ નહોતું ને. આ ઘણા પૂછે મને કે હિતેશભાઈ અત્યારની પેઢીમાં ને આપણી પેઢીમાં ફરક હું? મેં હાથી ઘોડાનો ફરક કેમ? મેં કીધું અમારો જન્મ થયા ની સરકારી દવાખાનામાં છે. હલું આંખું ખુલી ને એટલે 3 પાંખડાળો પંખો હોય ને એમાં 1 પાંખડું જ મવડાઈ ગયું હોય. જે મવડાઈ ગયું હોય ત્યાં શેકલાય માળો કર્યો હોય અને ખૂણે ખૂણે જોવો નકરું કરોળિયા ઝાડા ઝાડા ઝાડા. હા ટ્યુબ લાકડીને ધોકો આવતો 2 ખૂણે ખાડો વૈશમાં લબક ઝબક થયા રાખે. એટલે આંખું ખુલી વિચાર આવ્યો અહીંયા આવ્યા છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સગવડતાનું ભાન આવ્યું. અત્યારની પેઢીની વાત ન થાય. કેમ? મેં કીધું જન્મે તો એ ડબલ VIP રૂમમાં જન્મે. છોકરું હજી કલાક હવા કલાકનું હજી આંખું ખુલે સીધું સેન્ટર એચી હો સીધું સેન્ટર એચી. 42 ઇંચનું ટીવી
ચાર નરસું તો માથે ઊભી હોય, હમું હમું કિરે જ રાખે, ઓલું ટગર ટગર જોઈ રાખે. આમ આવતા હવે સીધું બહરાટી. હિસકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. મારો રામ ભલું કરે. ટેકનોલોજી આ ઇલેક્ટ્રોનિક ઘોડી આવે, મળવું આમ સાપ દબો ને ઘોડીઓ આમ થયા જ રાખે આમાં. અને એમાં ઓલું પેન ડ્રાઈવ ઠૂઠું ભરે દો એટલે હાલડાઈ ગાય રાખે. ઉલુલુલું લાઈ લો ને તારો બાપ ટાઈ લો, ઉલુલુલું લાઈ લો ને તારો બાપ ટાઈ લો. હવે હામાં ન થાય બીજું શું થાય? આની વાંહે કોઈ આશા ન રાખાય. મારો રામ ભલું કરે. શું કામ આશા નહીં રાખવાની? મેં કીધું ને કે દાદાનો ડોળો કાઢે ત્યાં ખબર પડી જાય કે પાણીના કળશા ભરી દેવાના. હમણાં બે ભાઈઓ બેઠા હતા ને, હગા બે ભાઈઓ બેઠેલા, એકનું મોબાઈલમાં ધ્યાન ને એકમાં ટીવીમાં ધ્યાન. બિચારો બાપ ઠાયકો પાયકો વાડીએથી આવ્યો ને ખાતર નાખીને આવ્યો હોય છે. એટલે પેલા છોકરો હતો ને, મોટો છોકરો, એને કીધું દાય ઉભો થા, પાણી ભરતો હોય. એ વળી હું નહીં જાઉં, બાપા કે શું કરે છે એમ કે મોબાઈલમાં ગેમ રખું, જા પાણી ભરતો હોય. ખાલી આમ જ કર્યો, હું નહીં જાઉં. કે ફરીથી કરતો હોય કે હું નહીં જાઉં. આમ હું નહીં જાઉં ને તો બાપને ધ્રાસકો પડ્યો કે આને 20 વર્ષનો કરી દીધો ને હું નહીં જાઉં એમ કે. 3 મહિનાનું હતું જો ખાલી કીધું નાખ્યું તો ન નીકળતી કે એમ. આ મારે હા ભળવાનું હવે ને. તો એનો નાનો ભાઈ બોલ્યો, બાપુજી હા ચિંતા કરો, માં જે છીએ જવા દો, આપણો ભાઈ છે. હા તું કેને જવા દો, ચિંતા કરો, મેં એને માફ કરી દો. એ જે બોલ્યો એ ચિંતા ન કરતા, એને હૃદય ઉપર ન લેતા, મગજ ઉપર ન લેતા, એ જે થયું જવા દો, હવે એને માફ કરી દો. તમે ઊભા થાવ અને પાણીયારે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. હવે આની પાસે હું આશા કાઢી લેવી આપણે? આમાં કંઈ કાઢી ન લેવાય. એમાં આ રાયડું નાખવી પડે છે ને એટલે જ નાખવી પડે છે. અત્યારે એક બીજી હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારે છે ને મેન વસ્તુ છે ને, હવે બીજું કંઈ સાંભળવાની જરૂર નથી. આપણે આપણા બાપને સાંભળો ને તોય કોઈને સાંભળવા ન પડે. આપણી માને સાંભળીએ, આપણા બાપને સાંભળીએ, આપણા સદગુરુને સાંભળીએ ને તોય કોઈને સાંભળવા ન પડે. યો પણ થયું છે કેવું, આપણે ઘટે છે હું તો કે ઘટે છે સંયુક્ત વસુદેવ કુટુંબની ભાવના. આ ત્રણેય ભાઈઓને જોવો તમે આજની તારીખની અંદર, મુક્તાબાના આશીર્વાદ હશે, હિંમત બાપાના આશીર્વાદ હશે. આટલી સંપત્તિ હોવા છતાંય, આટલું કારોબાર હોવા છતાંય સંયુક્ત કુટુંબમાં રહે છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે. જોરદાર તાળીઓથી વધાવો. અને એમાંય આ કળિયુગની અંદર. મને માફ કરજો અહીંયા બેઠેલા તમામને, મારા ભાઈઓ મિત્રો, મારા વડીલોને. આ વીઘા વીઘાના ફળિયા હતા આપણા બાપ પાસે. આ જેમ જેમ આવવા મળ્યું ને એમ 4ના 12ના સણતર મીડા થવા. હવે અહીંયા સણતર કરી કરીને મહાનગરમાં રહેવા મળ્યા. અહીંયા બોલવા વ્યવહાર ન રાખ્યો. ત્યાં પાછા શનિ રવિ હારે ફાર્મમાં હારે નાવા જાય. ભાભી તમે થેપલા લઈ લઈ જાઓ, હું હુકી ભાજી લઈ લે. હા સારું યો. તો ત્યાં અહીંયા નહોતું રહેવું, ત્યાં ભેળું રહેવું. તો વીઘાના ફળિયાને હું કામ ટૂંકા કર્યા? 5-15 દી આવો તો હવે આવી દિવાલ પાડી નાખવા. ત્રીજી પેઢીએ ખબર પડશે કે અમારા બાપા મોટા ફળિયા હતા. ત્યાં ખાલી 100 વારનો પ્લોટ લીધો હોય તો આખા ગામમાં કહેવાનું ચાલુ કે અમે હમણાં પ્લોટ રાખ્યો. અમારે સિંટોડા હાટું ક્યાંય ઝોણ હોય કેજો પ્લોટ રાખ્યો. હે સિંટોડા હાટું ક્યાંક ઝોણ હોય તો કહેજો અમે 100 વારનો પ્લોટ રાખ્યો. પણ હું છે પણ 100 વારનો પ્લોટ રાખ્યો તો આપણો બાપ 500 વારમાં ભેહું બાંધતો તો એ નહોતું દેખાતું તમને? હે 1000 વારના પ્લોટમાં તો ખળા કરતો તો એ નહોતું દેખાતું તમને? મહાનગરની આશા રાખવી ના નથી, પણ ગામડાને ન ભૂલી જવું. મને તો હમણાં એક કુટુંબી કાકા છે કે આપણે કે હિતેશી કે 20 વીઘા વેચીને 3 કરોડ લઈને વ્યૂ જવું છે. મેં ક્યાં જવું છે કે મહાનગરમાં. મેં કીધું આ બા એ બા એ બા ઘડીક બેસી જાવ બા એ બા એ ઘડીક બેહો મારી માં, હું 700 કિલોમીટર કાપીને આવ્યો છું અને હવે ક્યાં દુજાણા રહ્યા છે સવારમાં વહેલું ઉઠું. બેહો ઘડીક તઈ હું બેહો ઘડીક ભાગ્યા છો આવો હારો ડાયરો મૂકી. પણ 5.5 કલાક ગયા રસ્તો કાપીને તમને તમારા સુધી પોગવા હાટું 1.5 કલાક નહીં બેહો? ઊભા થતા જ નહીં કોઈ. બેહો ઘડીક અને પગ મોકળા કરો તો ઘડીક આમ કરો, પગને ઝણઝણાટી ઉતરી જાય. 5.5 કલાક ગયે મારે તમારા સુધી પોગતા અને તમે 1.5 કલાક બેહો મારા બાપા. હું તમને આમ જો કંટાળો આવતો હોય તમે તારું સટકી જાઓ. હા આપણે એવું કાંઈ નહીં પાછું આમાં. અને માંડજી રાઉન્ડ ચાલુ થતો ને એક ચીઠી આવે. ચીઠી આવે શું લખેલું હોય ખબર? હિતેશભાઈ GJ 4899 નંબરની ગાડી નડે. તમે 5 કલાક ગાડી એકીને પાર્કિંગ કરવા આવ્યા હતા ભાઈ અહીંયા, એટલું તમે ન કરી આવી શકો. હજી તમે ચોથા ગેરમાં મસ્ત રાઉન્ડ હાલતો હોય ને ત્યાં પાછી બીજી ચીઠી આવે. હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. એટલે આપણે ન સ્વીટકે કેવું પડે કે હા તમારી ફરમાઈશ આમ લઈ લેવું હો. ન સ્વીટકે કેવું પડે. હું 8-10 કલાક કરવા શું કરવું? આમાં સટકવું જ પડે. આમાં
હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી કે આવી રીતે આમ કરું તો બધા તમે સુખી થઈ જાવ, એવી કર્મની મારી પાસે તેવડ નથી. અને મારી પાસે કોઈ એવું બ્રહ્મ તત્વ નથી કે આમ કરું તો બધા સુખી થઈ જાય, એવું કાંઈ નથી. હું તમને સુખી ન કરી શકું, હું તમને રાજી કરી શકું. તમને અડધી કલાક માટે, કલાક 2 કલાક માટે, 2 કલાકથી અઢી કલાક માટે હું તમને રાજી કરી શકું. લ્યો, એટલે જ હું કહું તમારી આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને એ કલાક 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. લઈ લો ફરમાઈશ. એટલે હજી તો રાઉન્ડ ચાલુ કર્યો છે, હજી ક્યાં ઊભો થઈ ગયો છે. બધું લઈ લો આગળ. એમાં શું છે સ્વામી, તમે મને જૂની ફરમાઈશું મોકલો ને એટલે મને એમ થાય કે સંતો બેઠા છે, લાઈવ હાલે છે, સારું ઓડિયન્સ છે, તો કંઈક નવું પીરશું અંદરથી એવું હોય ને. નકર હું યુટ્યુબમાં સાંભળી સી ભાઈ હાલ છટે કાંઈથી જાય. અને ગમે એટલું અહીંથી બળ કરું, બધાને દાંત આવતા હોય ને 4-5 ને દાંત ન આવતો હોય એવું ન સમજવું કો અંટાળો ફેલ ગયો. ના ભાઈ, અંટાળો ફેલ ન જાય. એ જેને દાંત ન આવતો હોય ને એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એ ઘેરે દાંત ન કાઢતો હોય, અહીં શું દાંત કાઢે? નકર લેરખડી લીધા જેવું છે. ખિસ્સામાં 5 કાઢવું પડે એમ નથી. મજા લૂંટતા આવડતી બધી જ મજા લૂંટી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો હોય તો કાંઈ મોજના તોરા ન સ્વીટે રાખે. એ તો તમારી અંદર પ્રેમ ભાવ, દયા, નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ તો મજા આવે. બાકી એમ ભેળું ન થાય. હમણાં હાથ બા બેઠા હતા પૂછે જય શ્રી કૃષ્ણ. ધીમો રે ને બધું સાંભળાય, બધું ચાલુ છે. ધીમો રે. આ બધું અમારે ભગરી બેન પાડો હતો, રણકી મરી ગયો. ધીમો રે. હા, અને એ એક જોયા જેવું વાળું. તમે જો ગાય વીઆઈ ને તો હું આવ્યું હતું કે વાછડી આવી. મોટી થાય એટલે ઓળખી કહેવાય, એના નામ ફરતા જાય. અને બે વિયાણી પાડો આવ્યો, જીવતો પાડો ને મરે તો પાડો ને પાડો જ રહી આવો. એ એક જોયા જેવું. મેં કીધું હે બા, હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતું કરો. કોઈ નહીં કરવી, બધું હાજર છે. અને બા પાસે શીખવા મળ્યું એવું ક્યાંય નથી મળ્યું. માર્ક કરજો, બાએ જે શીખવાડ્યું એવું ક્યાંય ન શીખવાડ્યું આપણને. મોટી યુનિવર્સિટી ન શીખવાડીએ કે કાખમાં એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા હોય, તેને આળોટતા આવતા હોય ને એક વળી ત્રાણું ભાગ મજના ગળા ખાવા. એ બધાને મધપુડાને લઈને બા ક્યાં જાય? રામજી મંદિરે. હાલો એ કે રામજી મંદિરે જાય આરતી કરવા જાય. અને જે ગોઠણિયા ભેર હાલતું ને એને બાય ખોળે બેહારે, આમ ગોઠણ ઉપર બેહારે અને 2 હાથ ભેગા કરીને કે રાધે 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 રાધે. અમે આવડા રાજા કરીને ઢીલું લાવ્યો કે રાજે તું કરે રાજગોટ રાજે બાને કહી દે આકડી રાજે કરો રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સંસ્કૃતિના 2 હાથ જોડી નમસ્કાર આવી રહ્યા હતા, સમજાય ને વંદન. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રહ્યા હતા, એ બાએ શીખવાડ્યું. નગર વગરતા બાપુજીએ શીખવાડ્યું. ડબિંગ અવાજ આવવો જોઈએ, એને સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું. ચરણામૃત લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે, તુલસી પત્ર આવે, બેટા આંખે અડાડો, આવી રીતે આમ કરો. એ સૌણામત લેતા બાએ શીખવાડ્યો. પણ આ સૌણામત કોણ શીખવાડી ગયું એને ગોતો. આ હતું જ નહીં ને આવ્યું ક્યાંથી? જોયા જેવું આ સહજ છે ને, આમાં સહજ છે. આમાં નકર હતું નહીં ને આ બધું આવ્યું ક્યાંથી? આ જે બાએ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે શીખવાડ્યા, આપણે 30-35 વર્ષ પહેલાના આ નમસ્કાર અત્યારે તમે માર્ક કર્યું છે ને મેં માર્ક કર્યું. અત્યારે નમસ્કારે જો ટૂંકા થઈ ગયા. આમ જાણે આપણે ભગવાન ઉપર ઉપકાર કરતા હોય એવું લાગે. હનુમાનજી મહારાજની ડેરી આવે જેમ ઓલો ફાસ્ટેગ આવી ગયો ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા. સ્વામી ફાસ્ટ નમસ્કાર, ફાસ્ટેગ આવ્યું ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા. અહીં હનુમાનજી મહારાજની ડેરી હોય, 2 વ્હીલ લઈને આવેલા છે, જાણે કે હનુમાનજી મહારાજ હામું નાની ગાડી હોય, મોટી ગાડી. હનુમાનજી મહારાજ વિચાર કરે, મારો દીકરો મને પગે લાગવા આવ્યો તો મારી હાજરી ભરવા આવ્યો હતો. નકરું ટૂંકું કરવા વાળી જ વાત. તમે જો, તમે માર્ક કરો, બાનો હાડલો હોય ને, બાનો હાડલો 200 થી 250 થી વધી 300 રૂપિયાનો. રાકેશભાઈ 200, 250, 300 રૂપિયાનો બાનો હાડલો આવે. પણ એ હાડલાએ આપણને મોટા બહુ કરી દીધા હો. માર્ક કરજો તમે. શું કામ? એ હાડલો કદાચ ફાટી ગયો છે ને તો એનું ગોદડું થાય. જો
એમાં છોકરાઓ આળોટ છે, ભલે લાલ પીળું લીલું ગમે એવું ગોદડું હોય, ગોદડા મજા બહુ આવતી, એમાં નીંદર બહુ સારી આવતી. મને માફ કરજો, 20-25-30 હજાર રૂપિયાના કદાચ બ્લેન્કેટ હોય ને પડખા ફરવા પડતા હોય ને, તો એક વખત માનું ગોદડું જે પડ્યું હોય ને કાઢીને સુઈ જજો, જો તમને નીંદર આવે. માર્ક તો કરો ક્યારેક. આ તો વેચના રૂસડાવાળા બ્લેન્કેટ હોય, મારો દીકરો હાથ ફેરો લહેરી જાય એવા હો. 20,000 ના હાથ ફેરો લહેરી જાય. 10 વાગે ઉઠે ને એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા ભરાય હોય, અમુક ગુજરાતીનો આઠડો થઈને પીડ્યો હોય, એ કઈ દી ન વાળે. આપણે એની પાસે જાય તેના કાનમાં શું વાગે આપણને ખબર હોય, એના કાનમાં શું વાગે આપણને સંભળાય હોત. નકરો મ્યુઝિકનો જ અવાજ આવે, એના કાનમાં એટલે આપણા કાનમાં નાખીએ મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ સંભળાય, ઝલક દીખલા જા. અને ભાખરી ભેળો કરાવો ને કરા વેશ્યા બધું. બાએ હાચવી રાખ્યો, હાથા છોકરા બા મોટા કરી દે. અરે ન્યા સુધીની વાત કરું કે અમે કોક નિહાળે ધૂંબો મારીને વી હોય ને 5 જણા વાહે થાય ને પછી દેશ ભૂલાઈ જાય. દિલ્હીને ખાનામાં કરી દઈને બા બેઠી હોય ને તો બાના ખોળામાં કરી માથે હાડલો ઓઢી લઈને, એ હાડલાની હોહરું દેખાતું હતું, સામે ઓલા ડેલી ઊભા, બીક લાગે પણ નિર્ભય થઈ જતા. બાનો હાડલો ઓઢીને ત્યાં કે હવે હું મારા માના ખોળામાં છું ને એનો હાડલો ઓઢી લીધો. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આ બાના હાડલામાં એટલી તાકાત હતી, જોવો તમે. હવે હાડલો ક્યાં? અત્યારે 20,000 હાડી આવે લ્યો. બાના હાડલાના ગોદડા થઈ 20,000 હાડીનું ગોદડું ન થાય. અને માની લ્યો થાય, હાલો ને વાંધો હું છે, ઓઢે કોણ? પુરુષો. પછી કે તમારા ભાઈને વાળ વિયાજ જાય ને આમાં શું રે? 20,000 ગોદડા હોય તમારે ક્યાંથી નીંદર આવે? નકરી જરદોશી વાઈક કરે. એક ભાઈને રાત્રે નીંદર નહોતી આવતી, એટલે ઘરવાળીએ કીધું કેમ પડખા પર 1 કિલો હોનું પહેરેલું નીંદર ન આવે ને. એટલે ઘરવાળીએ કીધું કેમ નીંદર નથી આવતી? કે ના નથી આવતી. કેમ નીંદર નથી આવતી? કે ના નીંદર નથી આવતી. કે શું થયું? ખબર નહીં, આજ અચાનક નીંદર નથી આવતી. તો કે પણ તો એક કામ કરો ને, હું નીંદરની દવા પી લ્યો ને. હે, નીંદરની દવા પી લ્યો ને? તો કે એમ તો ન પીવાનું ઘણું પીધું તોય નથી આવતી. એમાં એ ભાઈ બિચારો દવાખાને ગયો ને દવાખાને ગયો અને ડોક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે ભાઈ? શું થાય છે એવું કીધું ને માણા ગળગળો થઈ ગયો, તમારી ફરમાઈશ લઈ લો. કે શું થાય છે ભાઈ? શું થાય છે એવું કીધું ને માણા ગળગળ. સાહેબ 8 વાગે જાગીને હું કામે ગયો જાઉં સાહેબ, 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને ગયો જાઉં. જવું પડે, પુરુષ છીએ, કામે જવું પડે. કામે જવા મને વાંધો નથી કઈ, પણ સાહેબ ગુજરાતના પુરુષોએ હું પાપ કર્યા છે. એક જણો રળવા જાય 9 મોઢા નકરું ખાવ ખાવ ખાવ. આ બધા કામે સડી જતો તો કોઈને કેનેડા અમેરિકા ન જવું પડે. 3 ખાનાના ટિફિનના ડબલામાં ઉપરમાં રોટલી જે દેશને યાદ કરી હોય ને ડોક્ટર સાહેબ એવી રોટલી, નીચેના ખાનામાં વટાણા બટેટાનું શાક, પાણી ભરેલી ડોલમાં મકોડો પડ્યો એમ વટાણું તરતું હોય. વટાણું બટેટાને ધક્કો મારે, બટેટો વટાણા ધક્કો મારે. વચ્ચેના ખાનામાં ગુંદાનું અથાણું. સાહેબ મારી બાએ બનાવેલું ગુંદાનું અથાણું, એની જેવું હવે અથાણા ન થાય. બપોરનો રોટલો કદાચ હું રોંઢે ખાવ ને, એક ખાલી અથાણું લઈને ખાવ ને તોય મને અમીના ઓડકાર આવે. તો કેમ હવે નથી બનાવ્યું? મારી બા ગઈ ને રેસીપી લેતી ગઈ, મારી બા ન રહી, હવે રેસીપી લેતી ગઈ. તો તારા ઘરવાળી નથી બનાવી દેતી? બનાવી દે, એને કીધું કે હું બનાવી દઈ, પણ મારી બા જેવું ઓથાણું ન થાય. મારી ઘરવાળીને કેક બનાવો તો કે બહારથી લઈ લો, પાપડ તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો. પણ જે બહારથી લઈ લો એમ જ કઈ લઈ લેવા નથી, એને કેમ સમજાવવું? મારી બા આખી કેરીનું અથાણું બહુ બનાવતી ડોક્ટર સાહેબ, પણ આખી કેરીનું અથાણું હવે નહીં બને. કેમ? તારી ઘરવાળી નો બનાવી દે? એને બનાવ્યું હોત, પણ બનાવ્યું ને મારા પગ હેઠીથી જમીન વી ગઈ સાહેબ. કેમ? અહીંયા મારો બાપ બેઠેલો, અહીંયા હું બેઠેલો ને અહીંયા મારો છોકરો બેઠેલો ને આખી કેરીનું અથાણું આવ્યું. મારો છોકરો મારી સામું જોવે, મારો બાપ મારી સામું જોવે. કેમ? આખી કેરીના અથાણામાં શું હતું? મારી બા બનાવતી ને તે નાની નાની કેસર કેરીનું અથાણું બનાવતી. આજે સાહેબ રાજાપુરીની આખી કેરીનું અથાણું બનાવ્યું. રાજાપુરી સાહેબ આખા જિલ્લામાં 2 કેરી સાહેબ, 2 કેરી.
મારા છોકરાએ મને આશ્વાસન આપીને કીધું પપ્પા ખંભે હાથ મૂકીને મારો છોકરો મને આશ્વાસન આ ડોક્ટર સાહેબ એના દર્દીની વાત છે હો આ વળી તમે કટકો કાઢીને ગામમાં ફેરવતા નહીં આ બહુ ઝીણું ઝીણું જોવું પડે મારા છોકરાએ સાહેબ ખંભે હાથ મૂકીને એવું કીધું પપ્પા તમારે આખી કેરીનું અથાણું જ ખાવું હતું ને આખી કેરીનું અથાણું જ છે પણ ચિંતા કરો માં ભલે રાજાપુરી રહી તમે આ બાજુથી ખાતા આવો એક કેરી હું આ બાજુથી ખાતો આવું આપણે મહિના દીએ ગોઠલે પૂગી જાવું તો આવી ફરિયાદ તે તારા સસરાને નહોતી કરી હતી મેં મારા સસરાએ ફરિયાદ કરી મેં મારા સસરાને ફોન કરીને એમ કીધું ખાવ આવું થોડું હોય તો એણે શું કીધું એ શું કે હવે એને મને ખાલી એટલું જ કીધું કે તમે જે કટ પીસ લઈ ગયા છો ને એનો ટાકો મારી ઘેરે પડ્યો તાકો એ શું કે એ તો બિચારો ભોળો માણસ એમ તો મારા હાહુને ફોન આવે ક્યારે પૂછ્યું મને કેમ છે હવે તમારા માથાનો દુખાવો ન છૂટકે કેવું પડ્યું ઘડી ખૂતી છે ઈ બપોરે ખાય પીને હાંજે ઠેકો પાકો ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિંધીને ઘેરે આવું ને સાહેબ દરવાજો ખખડાવું દરવાજો ખુલે ને દરવાજાની સામે ખબર નહીં કઈ ઉર્જા કામ કરે મારા કાનમાં ધાક પડી જાય મારી ઘરવાળી બોલે ને સમજાતું નથી અરે છોકરા બોલતે એમ લાગે આખા ગામના હડકાયા કૂતરા મારી ઘરે જ ભેળા થયા નથી સમજાતું આટલું નથી સમજાતું એવું કીધું ને યા ડોક્ટર સાહેબ એવું કીધું એ ભલા માણા તે સાહેબ ઢીલા પડી ગયા એ ગાંડા રોવાય નહીં આ તારા કાનમાં ધાક પડી જાય ને તારી ઘરવાળીનું સમજાતું નથી ને તો ગાંડા અને રોગ નો કહેવાય અને વરદાન કહેવાય આની દવા ન હોય આ ઈશ્વરની કૃપાથી તારા પિતૃઓની કૃપાથી જ આ બધું થાય મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો મને ગમ્યું પણ હું કોની પાસે જાવ મારે કોને કેવું મારે કોને કેવું એ મારો રામ ભૂલું કરે હું તો આજના દાંપત્ય જીવનને પગે લાગીને કહું મારા બાપ કે 70 વર્ષનો દાદો ને બા બેઠા તો એની પાસે અનુભવો લેતા શીખી દેજો કે 70 વર્ષના દાંપત્ય જીવન આવી રીતે કેમ ઉજળા નીકળ્યા 5 હાથના ટોળા હોય તો એક બા હાંસવી લેતી તો જો જોયા વગરના એકાબીજાને જોયા વગરના લગ્ન કર્યા તે બાયોડેટાની સિસ્ટમ જ નહોતી જોયા વગરના લગ્ન કર્યા પણ છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની અત્યારે બાયોડેટાની આપલે થાય એકાબીજા જમવા જાય તો વેલિડિટી નામે કાંઈ નહીં 500 નો પૂરો 3 મહિના હાલે યો જીઓ ઉપર વી ગયું બેલેન્સ ઉપર વી ગયું નકર પેલા ડેલીના નામ હતા સગનભાઈને ડેલી મગનભાઈને ડેલી કે એની વાત જવા દો સંસ્કારી ડેલી રોટલે બહુ મોટી ડેલી છે ત્યાં દીકરી દઈ દેતા હવે ડેલીઓના નામે નીકળી ગયા હવે નંબર ઉપર આવી ગયો 10 નંબર 15 નંબર 20 નંબર 30 નંબરમાં બહરાટી બોલતી હોય 35 નંબર વાળા વાતો કરતા સંપા કાકી જોવો જોઈ લેજો આપણી નજર સામે છૂટો ન થાય મને હા બાજજો લે હાલે આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય હવે ખબર ન હોય આટલા ઉજળા દાંપત્ય જીવન થઈ ગયા આપણા પેલા ડેલીની ઉપર લખતા આપણે સુધરીને ઢેફું કેવા થઈ ગયા એ તો જોવો ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ સંસ્કૃતનો શબ્દ સુસ્વાગતમ સંસ્કૃતનો શબ્દ આપણે બધાએ ભેળાથી ની કાઢ નાખ્યું જો શું લાવ્યા ભલે પધાર્યા આપણે કાઢ નાખ્યું હવે અંગ્રેજીમાં લાવ્યા યુ આર વેલકમ હવે ડેલી કાઢીને પગલું હોણી આમ નાખ્યું હું નકરું હેઠું જ ઉતરતું જાય એટલે ગમે એવો મહેમાન આવે ને પગલું જાય જો તમારે વેલકમ અરે કાંઈ લેવા દેવા ખરું એને હે અને હવે તો સુધરીને ટેપુ એવા થઈ ગયા ડેલીની બહાર લખવા મળ્યા કૂતરાથી સાવધાન કાળા બોર્ડમાં પાછા બળમૂરો પેઢી નીજ ત્યાં ઊભો હોય હવે આપણને ખબર ન પડે કે આની અંદર રહેતું કોણ છે પેલા ડેલિયા દાદા બે હતા હું કામ કૂતરા અંદર ન આવે અને હવે કૂતરા રાખે હું કામ માણા નો અંદર આવે આ ધર્મ સૂકી ગયા આપણે અમુક વસ્તુનો એક દાદા ડેલીના ખાનામાં પડતપે હુતાય છે ને સાંયે પડ સાંયે એટલે આવી રીતે અમે કૂતરું ગામનું કૂતરું હોય છે બિચારું ખોહર્યું કૂતરું આવી રીતે આમ ગળકીને હુંકતું ડેલીના ખાનામાં દઈને હુંકતું રહોડામાં ગયું તે અમારે શું થાય સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું કમાડ હતા બાવણા હતા આગળજો ને ભોગળજો ને હાકળ જ હતી બીજું નહોતું એટલે 4 આંગળીની જગ્યા રહે ને એમાં ખોહર્યું કૂતરું રહોડામાં જ કરીને 4 રોટલા ઉપાડ્યા ભથાણા હોતા
અને તપેલી ખેકડી નાખું ઘર જાગી ગયું. દાદાએ બૂટ લીધું, બાએ દસ્તો લીધો, વવારુએ પરોણો લીધો અને ઘરવાળો જાગી ગયો તો એને વળી ખપાળી લીધી ને આખું ઘર કૂતરા વાયો. કૂતરું ભૂલી ગયું હું ક્યાંથી આવ્યું હતું ભાઈ. રાડે રાડ ને કાળો બોકો, હે બચાવ બચાવ, ઘડીક અહીંયા ડોટું દે, ઘડીક અહીંયા અને 10 જણા વા 5 જણા વા તે તો એ ભૂલાઈ જાય ને એમ ક્યાંથી આવ્યું. પણ ઓલું રોટલા ઉપર જ રહી ગયો, તમે એને ભથાણું મૂક્યું નહીં. અન દાદાએ બૂટનો ઘા કર્યો ને ડેલીન ખાનામાં ધડીંગનારા ને ભટકાણો. કૂતરાને યાદ આવી ગયું આપણે અહીંથી આવ્યા હતા, ફરી ગયું પાછું, પણ ભથાણું મૂક્યું નહીં. જો એ આમ ફરતું 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 આવ્યું ને ક્યાંક કોકની ઉથરેટી કરેલી, એમાં ઠેકડો મારી ગયો ને એમાં કોક બેલાનું સણતર, એમાં બેઠું બેઠું એક એક રોટલો ખાય, એમાં કોક ફળિયાનો છોકરો બાય વળે કે હે ભલે ખાય, એ ભૂખું શું હોય તો જ આપણા રોટલા લઈ ગયું હોય. હવે એ બધા મૂકી જો અત્યારે હેઠા મૂકે, ભલે ખાય, એને ભૂખ લાગી હોય એ રોટલા ખાહે, એની આતેડી ઠરે તો નાભીમાંથી આપણે હાથ પેઢીના પૂન આવશે. હે હાથ પેઢીના પૂન મળે. અત્યારે હેઠા મેલ ગયો. આટલું સાંભળ્યું છે કૂતરું રોટલો ખાતો ખાતું રોટલો મોઢામાં જ કાઢીને 2 પગે ઊભું થઈ ગયું. કળયુગમાં કૂતરાને વાસા ફૂટી. બા રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો બા તો હાથમાં ન આવ્યો ને, મારી મારીને ભૂત બનાવી દેવાના હતા બા. અને એમાં ક્યાંથી હાથ પેઢીના પૂન મળે? આવ્યો તો 4 પગે, હાથ 2 પગે. બા આ તો મારા લગ જોર કરતા હતા. એમ પૂન પેદા ન થાય, એમ નો પૂન મળે. એ તો તમારી થાળીમાંથી આપ્યું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના તમે આમ જો કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ સ્થાનકે જાઓ, ત્યાં 5 રૂપિયા 10 રૂપિયા પ્રસાદીના લેવામાં નથી આવતા. આને અનક્ષત્ર કહેવાય. આ તો હવે મારો રામ ભલું કરે. મને નહીં ભરમાય, આમ કેમ ભરમાઈ ગઈ? તો જો 365 દીમાં એક વખત મંદિરે જાય અને આખા ગામનું ત્યાં રામજી મંદિરે નંદભાઈઓ થતો હોય, ત્રાંબાનો તાહડો એમાં બધાને દેખાય ને એમ 5નો સિક્કો તડીંગનારા નાખે. હું કામ? ફલાણા દાદાએ ફલાણા ભાઈ 5 રૂપિયા મૂક્યા, તડીંગનારા નાખે. નંદભાઈઓ થઈ જાય ને પછી ઓલી પંજરી આવે ને, પંજરી મૂકી, લાવો બાપા પંજરી આપો. પૂજારીજી આવી રીતે 5 આંગળા ભેગા કરીને પંજરી આપે. પાછા શું કે ખબર? નાખો નાખો, અડધું ઘર તો ઘેરે હોતું ખોબો ભરીને નાખે. પાછા કહેતા હો જાય ઓણ બહુ કોરી મોરી બની કે નહીં. પૂજારીજી વી નાખ તો ઘી નાખું ને આમાં 5 રૂપિયામાં આખું વર ઠાકર પાસે કામ કઢીશો. એમ સનાતન સંસ્કૃતિ નું હાલે હો પાછી. હા એ સહજ છે. 5 આંગળા ભેગા કરીને કંઈક આપો તો મળે. એમાં એક મારા ઘરની બહાર નીકળું તો એક બા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા આલા ઠાકરજીને ધરેલો પ્રસાદ લેતા હતા. મેં લાવો બા. એટલે આમ હાથ ધીરો ને એટલે કાજુ બદામ કિશમિશનો પ્રસાદ આવ્યો. 3 વખત આપ્યો. એટલે મેં 4થી વખત એવું કીધું, મેં બા થોડો ઘેરે લઈ જાય. ઘેરે લઈ જાવ છો? મેં તો ફળિયામાં છોકરા રમતા હોય ને આપો. એને આપું. મેં તો મારા દાદા બેઠા હોય ને આપો. એને આપું. મેં તો તમે ખાવ. હું ખાવ બધા, પણ મોટા દાંત નમળે ને મારો દીકરો તો આ ગલો ફે ઓલો ગલો ફે સેગલે રાખો. 900 હોય પછી જ તને આપું. અને બાનું એઠું ખાતું છે એને જ કઈ ગાયડું છે. સી ગંદુ છે કરીને મૂકી દીધું, દાખલા નથી કઈ. હું તો મમ્મીઓને કહું, આજની મમ્મીઓને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને પાકો માલ ખવડાવો. આજની તારીખની અંદર તમે જોવો છો ને, દૂધે તો કે નકલી આવી ગયા. કેટલા ટેન્કરો પકડાય છે, નથી પકડાતા. નકલી આવી ગયું. કરોડની ગાડી રાખો તો 1 લાખની ગાય તો રાખો. આ દીકરા દીકરીઓને ખબર પડશે. આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌશાળા ક્યારેક આટો મારવા જાય. જન્મદિવસ હોય ને તો દીકરા દીકરીઓને ત્યાં લઈ જાઓ. જન્મદિવસ ત્યાં આવવું જોઈએ ગૌશાળાઓમાં. આ 500-700 રૂપિયાની કેકોથી કઈ આપણા પેટ નહીં ભરાય. અને ખબર નહીં ક્યાંથી એવું છે કેક વાળું. મારો રામ ભલું કરે. અહીં કેટલાય દાદા બેઠા ને કેટલાય મારા વડીલો બેઠા ને પૂછો જન્મ તારીખ યાદ છે? નહીં. આ સોશિયલ મીડિયા એવું પછી ખબર પડી. લાગટ બધે 6ઠો મહિનો આવે એટલે લાગટ જન્મથી બધાને જોવો તમે. હેપી બર્થડે હેપી બર્થડે. આપણને મોટો લોટ ઉતરો હોય છે આખો. અને પાછો છોકરો છોકરી જોવે છે કે કાપો કેક. નક્કી થઈ જાય કાપો કેક. લગ્નની તારીખ આવે કાપો કેક. મંડપ મુહૂર્તમાં ગોર મહારાજ મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુર. આ 20 વર્ષ પાછળ વ્યા જાવ એની વાત કરું તો આજની આગળ કરું પાછી. 20 વર્ષ પાછળ વ્યા જાવ. અહીંયા જાનૈયા બેઠા હોય, માંડૈયા બેઠા હોય, વર વધુ હામાં બેઠા. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણના
ઓમ મહાવક્રતુંડ મહાકાય શ્રુકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ દેવ સર્વ કાર્યેષુ સર્વદા સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્વાહા સ્વસ્તિ ન પૂષા વિશ્વદા સ્વસ્તિ ન અજય રિષ્ણેમિ સ્વસ્તિ ન બૃહસ્પતિ દીર્ઘાત મંડપ મધ્યે કન્યા પધરાવ સાવધાન. આ તો આખું આમ જો આમ વાતાવરણ હાવ દિવ્ય થઈ જાય હો. એમાં બેજો ન હોય ઘડીક ખાઈ આમ આખું વાતાવરણ દિવ્ય થઈ જાય. તમે જોવો તો ખરા કેવું લાગે. પછી ગોર મહારાજ કે જાઓ ફોટા પાડતા આવો અને ગણ્યા થાપનો અહીંયા ફોટા પાડવા જાય. 20 વર્ષ પાછળના આલ્બમ જોઈ યો. સાત્વિકતા કેટલી હતી, વિનમ્રતા કેટલી હતી. હે તો અહીંયા કે બ્યુટી પાર્લર એવા બધા નહોતા ને અત્યારે બ્યુટી પાર્લર એવો મારો રામ ભલું કરે. અત્યારે કરલી વાળ છે ને સીધા કરાવવા છે. માતાઓ બહેનો ને કરલી વાળ છે સીધા કરાવવા છે, સીધા છે ને કરલી કરાવવા છે. આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ લટ રહી તો સારું, અને પુરુષો બિચારાના વાળ રહે તો સારું. આમાં વીએ ગયા મને એટલું બધું ક્યાં હતું મારું રામ ભલું કરે. ગોરમાં ગણેશ સ્થાપના ફોટો પાડવા મોકલે ને એટલે પછી અત્યારે હવે મોડર્ન જમાનો આવ્યો. તમારી વાત જ નથી કરતો. કેમેરા વાળા મિત્રોને જોરદાર તાળીયાથી બતાવો. એ તો હવે આ બધું મોડર્ન આવી ગયું. નકર પહેલા એટલું બધું અહીંયા પ્રી વેડિંગ શૂટિંગનું તઈ નહોતું કાકા વખતમાં. પ્રી વેડિંગ શૂટિંગ હતા જ નહીં. વધીને ઉકા દાદાને વાડીએ જામફળી પાસે ફોટો પડવે એ બીજું કંઈ હતું નહીં અહીંયા. ગણેશ આપને ફોટા પાડવા જાય ને આપણા આલ્બમ આવનારી 3 પેઢીઓ જોઈ શકશે, પણ 2 પેઢીના આલ્બમ, આગળની 2 પેઢીના આલ્બમ આપણે જીવતા હશું તોય નહીં જોઈ શકીએ. શું કામ? એમાં ટૂંકું ટૂંકું જ એટલું દેખાડ્યું છે. સમજાય ને વંદન હું શું કહેવા માંગુ. પ્રી વેડિંગ શૂટિંગ કરો, મારે એને કોઈ પર્સનલ પ્રોબ્લેમ નથી. પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો 4 ધામની યાત્રા આવી જાઓ. 4 ધામની યાત્રા પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા મંદિરો છે, ત્યાં પ્રી વેડિંગ શૂટિંગ કરો. વાંધો ને તમે તાર મંદિરની સ્થાપના થઈ હોય ત્યાંથી લઈને એનો ઇતિહાસ પ્રી વેડિંગ શૂટિંગમાં નાખો. આવનારી પેઢીઓને ખબર પડશે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા જાઓ, પ્રી વેડિંગ શૂટિંગમાં નાખો. આવનારી પેઢીઓને ખબર પડશે કે આવી પરંપરા હોય. આ નથી ને આપણે હાલવી ને અમુક પરંપરાઓ. દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, ફડી ગયેલું. ત્યાં બેન માસડા સીડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેર્યા હોય, 14 ફૂટની સુંદડી ઉઠતી હોય ને ઓલો પાછું દરિયા કાંઠે ઘોડો લઈને તબડક દોડ્યો આવતો. એ પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવે ને પાછું આખો પરિવારને હગાવાલા એ પ્રી વેડિંગ શૂટિંગ જોવે. સમજાય ને મંદન હું કહેવા માંગુ. આપણે આ હતું જ નહીં. આમ વરાજો એન્ટ્રી કરે તો એ સાઉન્ડ વાળા મિત્રો ને કહું સનાતન સંસ્કૃતિના ગીતો મૂકો. વાલો પધારો મારો વાલો પધાર, એવા ગીતો મૂકો, મજા આવશે. આમ એન્ટ્રી કરે વરાજો અને પાછું ફિલ્મના ગીતો અંદર નાખે. અજીબો શાર શહેનશાહ, અખાય ભારતનો રાજા. બરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો હજી રેશન કાર્ડમાં નામ છેડ્યું. આ નથી કરવાનું ને હું આદરી છે. આવનારી પેઢીઓને આ વડીલો બેઠા હોય એને પૂછો કે આપણે અહીંયા સાચી સંપત્તિ, સાચા સંસ્કારો શું હતા. તમે માર્ક તો કરો. અને અત્યારે તો ઓલો બિચારા ગોર મહારાજ બિચારા મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં તો વર પક્ષના 2 જણ આવે. શાસ્ત્રીજી ભૂલ્યો કન્યાની એન્ટ્રી થાય છે, ઘરે સ્ટોપ થઈ જાઓ. સ્ટોપ, વર પક્ષમાં 2 જણા આવે. સ્ટોપ, યુ નો સ્ટોપ. કન્યાની એન્ટ્રી આવે, કન્યા પાછી. આ સંસ્કારો ક્યાંય ગયા આપણા? આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું. મરી જવું આપણે આજની તો કાલ. વાર તહેવારો આવો, તમે વાર તહેવારો જોવો ને તો આપણને કેવું લાગે. એ મંડપ મુહૂર્તમાં માંડવામાં કેક કાપે, પછી 1 યર એનિવર્સરી આવે, કાપો કેક. 2 વર્ષ પછી શ્રીમદનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબા પાછા અત્યારના કેવા સુવિધાવાળા બાબા. જન્મે એટલે 1 મહિનો થાય એટલે એક ભીંડો આમ મૂક્યો, એમ એક સાદર હોય, બાબો ત્યાં હોતા હોય. એક ટમેટાની લાઈન હોય, એક ભીંડાની લાઈન. 1 month કમ્પ્લીટ. સારું કહેવાય, સારું. 1 month કમ્પ્લીટ થઈ ગયો. ઠાકરના ચરણે જાઓ, કાસો સીધો લઈને એને આશીર્વાદ અપાવો. હાલો, એનો વાંધો નહીં. મને તો ઉપાધિ મળી થાય કે મારી 3જી પેઢી આવી પડદા થાય તો હું મરી ને તો કે પપ્પા મર્યા, કાપો કેક. હરાદમાં ભલે તો કે કાપો કેક. 3 વર્ષે હરાદમાં કે પપ્પાને કયો ફ્લેવર ભાવતો કેકનો? સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો, કાપો કેક. મારી નાખવાના જાવડા. જૂના પોઝ જોવો, ઓલા આલ્બમના લગ્નના આલ્બમના જૂના પોઝ જોવો તો આપણને આલ્બમ જોવો ગમે. તો ઓલા અહીંયા તો ભાઈ અહીંયા તો મારવાલો, હાલ મારવાલો 500 વધારે લઈ લેજે. અહીંયા
જૂના, હા શેરવાની પહેરી, જૂનો આલ્બમ જોવો ને તો એના પોઝ જોયા જેવા. તાણે જ હલવાનું હોય. હવે આમ કરો, આમ. એ મને ચંદ્રમા બતાવે છે અત્યારે, પછી ધોળે દિવસે હું એને તારા બતાવીશ. મારો રામ ભલું કરે. સંસ્કાર સભર આપણે 4 વેદોમાંથી મળેલો શબ્દ છે વિવાહ, શુભ વિવાહ. એને મેરેજનું નામ ન આપો. આપણાથી કાંઈ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ ગામડાની સંસ્કૃતિ તો હું તમે જાળવી શકી કે ન જાળવી શકી. હવે ક્યાં 1500 વર્ષ પહેલાની જેમ માથા પાડીને ધડ લડાવવાના છે? એ તો મને કોક કયો. આ દેશની અંદર ક્ષત્રિય સમાજનો તો ધર્મની ધજાઓનો ફરક થયો હતો. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો મહંતો ન હતો, મને તમને વેદોની ઉપનિષદની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણો અને બારોટ નો હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. આ દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત સાહેબ. હવે બલિદાનો આપવા પડે એમ. હવે એવું તો નથી ક્યાંય. અત્યારે મહાનગરની નવરાત્રી જોવા જાઓ, માફ કરજો લાઈવમાં બોલું છું, ન ગમે તો મને ગમે અહીંયા. અને બીજું એ કહો, અમારે યુટ્યુબ ચેનલો છે, આની યુટ્યુબ ચેનલ છે, મારી પણ યુટ્યુબ ચેનલ છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટો હારી કરો. જરૂરી નથી કે હિતેશ અંટાળો બધાને ગમે, નોય ગમે. મહાનગરની નવરાત્રી જોવા જાય, મોટા મોટા ડોમ કર્યા હોય ને એમાં બોર્ડ મૂક્યા હોય કે ફલાણા ફલાણા વ્યક્તિઓએ અંદર આવવું નહીં. પછી બીજું બોર્ડ મૂક્યું હોય, નશો કરીને કોઈ અંદર આવવું નહીં. બહુ સારી વાત છે, સારા સૂત્રો મેળે. તો હું એમ કહું, 2 હાથ જોડીને પ્રાર્થના કરીને એક વાત તમારા ચરણે, બધાના ચરણે મૂકું. એક બોર્ડ બીજું મૂકું ને કે કોઈ પણ બેન દીકરીને ચૂંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. નકર ચૂંદડીની કિંમત શું હોય? 150 રૂપિયા હોય. પણ એ હકીકત એ કે ચૂંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. બધી બહેનો તૈયાર થઈને આવે ને 2 ફૂટનો માતાજીનો ફોટો ને બધી માતાજીનો અગરબત્તી કરીને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, વાઘ લેતા આવજો, મગર લેતા આવજો, સિંહ લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમારી હારે જે દીપડો આવ્યો છે એને કોણ હાંસી છે? એનું ધ્યાન રાખવાનું. 2 અગરબત્તી કરીને બધી માતાજીના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યા તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ, मुझे खुद पे नहीं काबू, बिना पायल के बजे बिना पायल के बजे. બધી માતાજીઓ કે હાલો અહીંથી જાય. કેમ તો કે ક્યાં જાઓ? તો કે આ છોકરામાં શું વાંધો કે એને ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. ગાતા ને રમતા માને રાજી કરવાની વાત છે. તો ક્યાં જાવ? હાલો ને હવે ગામડે જાય. કેમ તો કે ત્યાં જ ઉકા દાદા, રામજી દાદા, કોઈ ઉજીમાં, કોઈ ગંગામાં, કોઈ જમનામાં, હજી એને ગામડાની પરંપરાઓ જાળવી રાખી. આ મહાનગરની જેમ ભલે આપણને કોઈ મોટા 56 પકવાનના ભોગ મળે કે ન મળે તો કાંઈ નહીં. કોઈ માં એક વાટકામાં ખાલી તલ અને 1 મુઠ્ઠી મોરસ લઈને આવશે ને તોય આપણને 56 પકવાનના સ્વાદ આવશે. લાલ પીલા મમરા ને રેવડી હતી લ્યો. માતાજીના સામે આમ ધરે ને ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા ને ગામડાના દાદાઓ, ગામડાના ગરબા. એમાંય 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે ને, ગરબે રમવા આવે ને તે ચૂંદડી ઓઢીને આવે. હું કામ? દીકરી ગરબે રમતી હોય ને તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ તો માની મર્યાદા હતી. 20 વર્ષનો દીકરો બેઠો હોય તો નજર ન નાખીએ કે હું કામ? સાક્ષાત જગદંબાઓના સ્વરૂપ લાગતા. મને માફ કરજો, આ તમારા કાનમાં કોણે નાખી દીધું છે ને કે પુરુષની સમોવડી થવું છે? એ કોણે નાખી દીધું એ જ નથી થયેલું. પુરુષની સમોવડી થઈને હું છે? હાલો કયો. માફ કરજો મને. તમને 4 વેદોએ વખાણી, શાસ્ત્રોએ વખાણી, ઉપનિષદોએ વખાણી. તમે જન્મતા વેત જ શક્તિનું સ્વરૂપ છો. દીકરી જન્મે તો આપણે શું કે અમારા ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર માતાજી આવ્યા. ભાઈ અમારા ઘરે મહાલક્ષ્મી આવ્યા એવું કહીએ આપણે. પુરુષનું ક્યાંય વર્ણન લખ્યું 4 વેદોમાં? તો દીકરો જન્મે શું કહીએ આપણે? દીકરો જન્મે દીકરો જ કહીએ ને આપણે. કોઈ દી એમ કીધું ભોળો ના થાય એમ અમન્યા વિષ્ણુ પધાર્યા? તો એ ઇન્દ્રનો અવતાર છે, સાક્ષાત ઇન્દ્ર. કોઈ દી કીધું નહીં. અને છોકરું જન્મે એટલે હો તેડે જોઈજો, બધાય તેડે. કાકો તેડે તો આંખું મારી જેવી છે, દાદો તેડે કપાળ મારી જેવો છે, મોટો બાપો તેડે કાન મારી જેવા, ફય તેડે ઓઠ મારી જેવા, નાક મારી જેવા. એકાબીજા બધા કીધે રાખે મારી જેવો, મારી જેવો, મારી જેવો. એનો 20 વર્ષનો થાય ને ગામમાંથી ફરિયાદો આવે ને એટલે આખું ઘર કે આ કોની જેવો છે? આ તમે સોંટા હતા મારી જેવો, હવે ક્યાં સટકી જાવ? એનો ઈ છે. સહજ છે ને.
બધી માતાજીઓ આવે ને ગામડામાં ઉકા દાદા ને રામજી દાદા કેવા ગરબા લે. એમાં તું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોગું ત્યાં જોગ માયા. હાલો કીર્તનો ભજનો છે, આજની યુવા પેઢીને હાથ જોડીને પગે લાગીને પ્રાર્થના કરીને કહું મારા બાપ કે આપણને આ મોબાઈલના ડબલા આપ્યા છે ને તો સુવિધા માટે ના આપ્યા છે, એમાં ના નથી, પણ અમુક અમુકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, અમુક વોટ્સઅપમાં બ્લોક થઈ ગયા હોય, અમુક વોટ્સઅપમાં બ્લોક થઈ ગયા હોય, અમુક ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, અમુક ગૂગલ પેમાં બ્લોક થઈ ગયા. મારા વાલા બિચારા 20 વર્ષના દિલ તોડી નાખે. સંગીત સાંભળવા જેવું છે ના નથી, પણ કયા ટાઈમે કેવું સંગીત સાંભળવું ને એ હું ખાલી કહેવા માંગુ. મન દુખી હોય ને તો એ હિન્દી ફિલ્મના સોંગ ન સાંભળાય, સેડ સોંગ ન સાંભળાય. અમુક તો મારા વાલીડા હાવ તૂટેલ દિલ વાળો. સૈયારા તું તો બદલા મૌસમ જરા સા રૂઠા હુઆ, સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ हाय. એને કઈ બહાર નીકળો, આમાંથી બહાર નીકળો, આપણે આપણામાં હે તારો છટક રંગીલો છેડલો યાલ બેલા. ગામડાનું જોયેલું છે એટલે એકાદું વાદળું વરહતું જતું હોય ને અને એમાં જો રાસ લેતા હોય ને તો ઉમંગ કેવો આવે. અહીંયા કીર્તનો ફેરવી નાખે. એવા વાયા ને વાદળયું માટ્યા, એવા વાયા ને વાદળયું માટ્યા, એવા બબુલમાં બધાને પૂછી લઉં. હું 2 કલાકથી આમ બળ કરું છું, તમને મજા આવે છે કે ઉપરથી જાય છે? હે મજા આવે ને? હા તો એમ કહેતા રહેજો ને, ખોટા આંતરડા તોડવાની. મારા નાના છોકરા આવશે હો, એટલે મારી હરવેર તાલ મેળવો ને મારા બાપ. એવા વાયા ને વાદળયું માટ્યા, હાલો હાલો, એવા વાયા ને વાદળયું માટ્યા, એવા બબલમાં
શાંત થઈ જાય, તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, તમારા ચહેરા ઉપર સ્મિત આવી જાય. કારણ આ હૃદયમાં પડ્યું છે, લોહીમાં છે. આ 400 રૂપિયાની ફિલ્મ વાળા જ પથારી ફેરવી છે આપણે, આ નો હોય એમાં નાખી દીધું છે આપણે. તમારું મગજ શાંત ન થતું હોય ને, આજની યુવા પેઢીને કહો, તમારું મગજ શાંત ન થાય ને તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. લ્યો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, ચંડી પાઠ કરો. તમારું મન શાંત રહે. નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. સવારમાં પ્રભાતિયા સાંભળો, તમારું મગજ શાંત રહે. જરૂરી નથી કે સેડ સોંગ સાંભળવા જોઈએ, એ તો મોજમાં હોય તો સાંભળાય, એમાંય ના નહીં, પણ દુઃખમાં હોય તો ન સાંભળાય. હું કામ ભૂતકાળ પાછો ભવિષ્યમાં આવે ભાઈ. આપણે આપણા દેશી તાલમાં આવવાનું. અમે તો બધા ક્યારેક બધા સાંભળતા જોઈએ, પણ ક્યારેક મને ખુદને મજા ક્યારે આવે ખબર? હું ક્યારેક આપણે પુષ્ટિ માર્ગીના કીર્તનો આવે, તમે વૈષ્ણવ સંપ્રદાયના આપણા, એમાં શબ્દો ભલે ન સમજાય, પણ રાગ રાગીને એવા ને તો તમારું મન શાંત કરી દે. એ મને ભાઈ યાદી કરાવી એટલે લઉં કે પડાવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ભરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. હા બેટા રેજી આવા કીર્તનો વિદ્યાનગર હમણાં પ્રોગ્રામ હતો ને, ઓલા જુવૈયા રેખો હતો, યંગસ્ટર સ્ટડ નહીં એકેમાં, સ્ટડ જ નહીં હાવ સમજ્યા. એટલે યંગસ્ટર એમાં એક ચિઠ્ઠી લઈને આવ્યો, એટલે મને કે હિતેશભાઈ પોછું અમે અરિજીત સિંહને સાંભળવા વાળા લોકો છીએ. મેં કીધું એ સારું છે, તો તે અમારા ઓકા દાદાને ન સાંભળ્યા નહીં, ઓકા દાદાને સાંભળીને તો મેં કીધું અરિજીત સિંહને મૂકી દેતું. કેમ? મેં કીધું એને એમ કે હિતેશ અંટાળા બળે સડી ગયું, રાડે સડી ગયું. મેં ના ભાઈ, આ ના દે કહેવાય. અમારા ગામડામાં કોક દીક આ તો સારું છે, આવા સુંદર મજાના માયક છે, આવા સ્ટીરિયા છે, અને આવું સાઉન્ડ છે. ઓલા એલ્યુમિનિયમના ભૂંગળા આવતા 3 ગામના તરફેટ, એવા કાન હોહરવી સિંહું જાતી, એ તઈ ગાતા છે. કેવું ગાતા છે? આ એની ખાલી લહેકો બતાવો છે, પછી આગળ હાસ્યમાં જવું છે. કેમ કે આને તમે જેમ જોરદાર તાળીઓથી વધો ને એટલે આવડા ખીલે. કેમ કે તમારી વાહ હોય ને કલાકારને હવાઓ, તમારી વાહ ઉપરથી ખબર પડે, તમારી વાહ ઉપરથી ખબર પડે કેટલું આંકું ને કેટલું ન આંકું. છેલ્લી જરા લગતી પછી આપણે હજી 80 તરફ જવું છે.
વાળા કે આંટાળો નગરું ગાંડાયું બહુ કાઢે, કંઈક સંસ્કારની વાતો કરતો હોય તો હું વાંધો. પછી કે ઓલી આવતા વર્ષે કે ઢાઢી લીલામાં અંટાળાને બોલે કે ભાઈ મારે ન ભેગું થાય, એને કે ઢાઢી લીલામાં ઘણું આવે આમાં. એવા એક અમારા ગામને સરપંચ રહે ને, એટલે ઓલો માતાજીના આરતીનો ફાળો આવ્યો હોય ને નોરતામાં, એટલે આવ્યા ફાળો લઈને, હાલો એ આ 9મા નોરતાનો ફાળો આજ મારી પાસે છે, અને આવનારી 4 નવરાત્રિનો ફાળો હું તમને બાહે ધરી આપું છું, એ મારી પાસે જ રહે. અત્યારે નહીં સમજાય, થોડુંક ખબર સમજાય. તમે બ્રશ કરતા હશો, સ્નાન કરતા હશો, ભાખરી ખાતા હશો, પછી હળું ઉકનારાનો વિચાર આવી જાય તો ધ્યાન થાય તો સમજી લેવાનું કંટાળો મગજમાં કરી ગયો. એમાં પછી ફાળો લઈને આવ્યા, સમજ્યા સરપંચ આવ્યા, હાલો તમે મને સરપંચ બનાવ્યો છે, આ એ બદલ હું ગામનો આભારી છું, અને મને બહુ ગમ્યું કે તમે આ જવાબદારી મારા ખંભે મૂકી છે. એક ગામમાં એક બેનના ઘરવાળા ધામમાં ગયા, સ્વામી ધામમાં ગયા ને, એટલે બેનનો ઓલો કહો કેમ મને એકલી મૂકીને ચાલ્યા ગયા તમે. આમાં શિવરજની વગાડ તો શેષ છે ઝીણી ઝીણી વગાડ જાય, ગળામાં બળ પડે. આપણો વિષય નહીં ને, હું તો કુવામાં ડોકો કાઢું ખબર પડે આમાં ઘઉં કેટલા પોલા. પટેલના છોકરાઓનું સ્ટેજ જ નથી આ, તોય બહરાટી કરી, વાંધો નહીં તમારા આશીર્વાદથી. મેં બોલી કે બેન કે કેમ મને એકલી મૂકીને વી ગયા, છોકરાઓનું કોણ અને કેમ મારે મોટા કરવાનું, શું કરવું મારે. સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ઉભેલું ને બધાનું હૃદય દ્રાવક થઈ ગયું. બેન, સરપંચ બોલ્યા, બેન ચિંતા કરી, તારો ભાઈ બેઠો છે. આ દીકરા દીકરીઓને ભાણિયા ભાણિક્યો તરીકે હું સ્વીકારું છું. બેન, આજથી તું મારી બેન, ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે, અને હું મોટા કરી દઈશ, ભણાવી દઈશ, ગણાવી દઈશ, નોકરીએ ચડાવીને આનો લગ્નોત્સવ કરી દઈશ. બેન ચિંતા કરીમાં તારો ભાઈ બેઠો છે. તે બેન એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર ગયા. એનો વાંધો નહીં ભાઈ, એણે મને એક પ્રોમિસ આપેલું હતું કે હું તને 4 ધામની યાત્રાએ લઈ જાય. હવે મને 4 ધામની યાત્રાએ કોણ લઈ જાય? મને 4 ધામની યાત્રાએ કોણ લઈ જાય? ત્યાં સરપંચ બોલ્યા, બેન ચિંતા કરીને તારો ભાઈ બેઠો છે. બેન ચિંતા કરીને આપણે બેન ભાઈ બે 4 ધામની યાત્રાએ જાવું, અને ભાઈ બે નાઈને પાછા રિટર્ન આવશું. બેન ચિંતા કરીને તારો ભાઈ બેઠો છે, ચિંતા કરીને. બેનનું મન હળવું થયું હતું. એ વિષય મૂકીને બીજા વિષય ઉપર, ભાઈ એનો મને કાંઈ વાંધો નથી ભાઈ. આ પંખે લટકતો તો તેના ખિસ્સામાંથી એક ડાયરી મળી, એમાં 40 લાખનું દેણું. ભાઈ 40 લાખનું દેણું એને મારે. તે તો સરપંચ ઊભા થઈ ગયા, આખું ગામ ઊભું છે, કોક તો જવાબદારી લ્યો ભાઈ. કઈ હું બધું થોડો કરી દઉં ભાઈ, હજી તો એક ગ્રાન્ટ હાથમાં નથી આવીને, કઈ બધું હું કરી દઉં ભાઈ. એમાં સરપંચી કે માતાજીની આરતીમાં 11 રૂપિયાનો ફાળો આવે છે. બસ થોડુંક મારી સામું જો મારવાલા. એને એમ કે હિતેશભાઈ નકરું શિવરંજનીમાં જ વ્યા જાય. કરુણતામાં તો જીવા એટલા વર્ષ, હવે કંઈક મોજમાં આવ્યા. આ 2 વર્ષ કોવિડ આવ્યો, કેવા કરુણતામાં જીવા. કોઈને બોલાવતું તું સામે પાણીને કળશો ન પડતે. અરે હગો હાહરો ઉધરા ખાય, ખાલી ખોખારો ખાય તો કે દાદાને કોવિડ થઈ ગયા થાય, પણ એ ખોખારો લીધો, ગડફો કાઢ્યો એને, એ શિવાજી લીધી હોય ને ગડફાય એવા. હા, એનું વર્ણન ન થાય. હા મંદિરે કર્યું હોય ને ત્યાં તો 8-10 મકોડાને આમ જો વીણી લીધા હોય, આમ ગાય દીધે. હવે તો બધું લુપ્ત થતું જાય છે. ક્વોલિટી બધી લુપ્ત થતી જાય. હું ક્વોલિટીની આગળ વાત કરી, મને યાદ કરાવજે ક્વોલિટી કોને કહેવાય. એ ક્વોલિટી નહીં, એ તો આઠાના નહીં, શેકનિંગ વાળી ગુલ્ફી. સુહી રામાપીરનો ભાલો કરી દે પણ બટકું ન ભરી. ફોકામ ભાગમાં એક જ માંડ મળ્યું હોય, એ ફળિયામાં પેન્યું ભરાઈને ખાડા કરી દે તો માંડ આઠાના મળ્યા હોય. એટલે એક મજા હતી એમ. એટલે સરપંચે માતાજીની આરતીમાં 11 રૂપિયાનો ફાળો આવે છે. બોલો અંબે માત કી જય. 21 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. આ બધાય ફાળો ભેગો કરીને પછી દશેરાના દિવસે બધી દીકરીઓને કંઈક ભેટ આપવામાં આવતી.
એ માતાજીના સ્વરૂપમાં હોય બધી દીકરીઓ ભેટ સ્વીકારે એટલે આજે એ આમ આશીર્વાદ આપે ગામને કે તમારા ગામના તળ બહુ ઊંચા ને ઊંચા રહે. આ દેવાનું બંધ કર્યું ને ભણીએ ભણીક્યું ને એટલા 1300 ફૂટે પડવાણ વી ગયા હળુક નારાયણ થયું. એ કે પછી કઈ આવ્યું નહીં, ધોડે જ આવી, ધોડે જ આવે ને અહીંયા. કૂતરાનો રોટલો નથી નાખ્યો, બેનું દીકરીઓને કંઈ દીધું નથી, ગાયોને નીણ નથી નાખી. એવો જ પાછો એક બીજો ફાળો આવતો જે આપણા બધાના કોઈ કઈ મંદિરે ગયું ન હોય ગયું હોય તો એક એવો ફાળો આવે કે જ્યાં 7000માં કે ગમે ત્યાં બજી દી આવે. એ આપણું દેશનું ભવાઈ મંડળ. આ ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને એ પેલા આપણી ત્યાં દેશના ભવાઈ મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા છે. કેવું ભવાઈ મંડળ યાદી કરાવું? મને ફરમાઈશ આવી છે એટલે લઉં છું, ન કરી મને એમ થાય કે હું એનું હિતેશ કે બીજું આપને બેટા એવું થાય અંદરથી. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કાચી વધારે દે અને પાછું દેશી કરી નાખ. કાચી વધારે દે તો હજી ભૂંગળ નથી, ભૂંગળ આવે મોટું. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કેટલા કેટલા આપણો ભવાઈ મંડળ કોણે કોણે જોયું? બે ચાર જણા છો. ભવાઈ મંડળ કોણે કોણે જોયું છે એમ કહું? લે લે હવે અનુપમા કોણે કોણે જોઈ? લે લે ઈ પાછળ ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ये तेरा नाम प्यारा, मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. ભાઈ ભાઈ એ સાંભળી જાજો. એમ નો હોય, તડિંગ તડિંગ નો હોય. અમારા ચલાળાના કાંજી બુટા બારોટ હતા. નીચેના તારમાં આવ્યો બે વાર. એમાં છે બિચારા ટાણે આવ્યા ને તે આ લુપ્ત થઈ ગયું ઓયલું એટલે કેવું પડે એમ સમજાવવું પડે. એ સાંભળી જાજો. હા બીમા તમ તારે આપણે ઘરનો ડાયરો તમે કપાય તો ખાલી 500 જ કપાય. એ ચિંતા હું કામ કરશો? ઘરનો ડાયરો છે. હવે એક પ્રોગ્રામમાં ગયા ને તો અહીંયા ફરમાઈશ આવી ભૂલમાં ભૂલાઈ ગયું, લેતા ભૂલાઈ ગઈ, વાતોમાં ચડી ગયા એટલે ફરમાઈશ ભૂલાઈ ગઈ. પ્રોગ્રામ ટાણે પતી ગયો ને પછી ઓલું પેમેન્ટ લેવા ગયા 10,000 રૂપિયા કાપી લીધા. એટલે ઘડીક તો મેં કીધું એ ભાઈ 10,000 છે ને કાપ્યા? એ કે પણ તમે અમે 3 વાર ફરમાઈશ મોકલી તો તમે ક્યાં લીધી પૂછો આને. એ કે હા ઓ ભાઈ નોટલી લઈ ગઈ, પૈસા તો કપવાય. હોય હાલો ભાઈ ભોળોનાથ ભલું કરે. 2 મહિના પછી પાછું એને જ ગામમાં પ્રોગ્રામ. એટલે મેં આ બધાને કીધું, મેં કીધું ફરમાઈશ યાદ કરાવજો. આ ફરમાઈશમાં ગામમાં આ વાતનો શોખીન છે. ફરમાઈશ ત્યાંથી લીધી, 2 વાર લીધી મેં. ચાલુ કરતા લીધી ને પછી પૂરું કરતા લીધી. પાછા પેમેન્ટ લેવા ગયા પાછા 15,000 કાપ્યા. મેં કીધું હવે હે ને કે અમે ક્યાં કીધું લેવાનું, તમે આ ડોસા શું કામ છો? અમે ક્યાં કહી છીએ? મેં કીધું હાલો સડકો આપણે અહીં ભેગો થાય. એટલે એમાં અમુક વસ્તુ હોય જે ભૂલાઈ જાય. એમાં પછી જેમ ઢાઢી લીલા હોય એમ 2 પાત્ર ને એમાં એક પાત્ર હોય. એમાં જે આવ્યા 65 વર્ષના આમ થયા હોય, મોઢામાં દાંત ન હોય, માથે સુંદરી ઓઢ્યું ને બોદર સોપડ્યા હોય, હળુકનારાના હાલ્યા આવે ને ચાર શોકમાં આવે એન્ટ્રી કરાય એને. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. મજા તો આવે છે ને? મજા આવે છે ને એમ કહું. तेरा नाम प्यारा, मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. આપણી વચ્ચે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી પધાર્યા છે ત્યારે જોરદાર તાળીઓના નાદ સાથે પધારો. અને માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત હોય ત્યારે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે બંને મહાનુભાવોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો.
અને અમરીશભાઈ ડેર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ છે. વાહ ભાઈ વાહ. ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. હાર્દિક સ્વાગત કરું છું. ફરીથી એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને તમે ખરે ટાઈમે આવ્યા, રિલેક્સ થવા આવ્યા છો. મને તો આશા નહોતી, મેં કીધું અચાનક આવ્યો છું એમ, પણ આપનું હાર્દિક સ્વાગત છે. બધા મિત્ર મંડળ એમની સાથે આવે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને તમે ટાણે આવ્યા છો. અમારે ભવાઈ મંડળ હાલતું હતું, પછી જે ફાળો લખાવી નાખજો. ये तेरा नाम प्यारा मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. हाय भाई ए સાંભળી જાયો જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, તડિંગ કર. હા બસ. અમરીશભાઈ ડેર આપણા કાર્યક્રમમાં પધાર્યા હોય ત્યારે બધાય કલાકારોને 21 રૂપિયા ભેટ આપે છે. બોલો અંબે માત કી જય. હાય ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. તેરા નામ પ્યારા મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામો. ઠંડુ લાગે તડકે જાય તો તતડે, તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે, લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. તેરા નામ પ્યારા મેરા નામ પ્યારા ભલા મોરી રામા ભલા મોરી રામા. સખી એ મારી મુશ્યુ વાળી સખી. આવું હતું જ ને, 4-5 નું ટોળું આવે. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ, ચૂલા ઉપર તડી નહીં. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ, ચારે બાજુ છોકરા ને વૈશ્વા એનો બાપ. બોલો ભાઈ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા